टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત, ગુડ મોર્નિંગ, આપ સૌ કોઈનું સ્વાગત કરીએ છીએ મંગળવારની સેન્સેક્સ એક્સપાયરીમાં. હું યશ આપની સાથે. ઓપનિંગ કેપિટલમાં આજે આપણે નજર કરવાના છીએ કે ગ્લોબલ સંકેતો અને ભારતીય માર્કેટ્સની સ્થિતિ કેવી રહેવાની છે. બધા જ સેટઅપ પર નજર કરીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. ગ્લોબલ બજારથી સારા સંકેત. યુરોપિયન માર્કેટ્સ પર ટેરિફમાં રોક લગાવવાથી યુએસ ફ્યુચર્સમાં 0.5%થી વધુની મજબૂતી. ગઈકાલે મેમોરિયલ ડે હોવાથી બંધ હતા અમેરિકન માર્કેટ્સ. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ ઓપનિંગના આપી રહ્યું છે સંકેત. એશિયન માર્કેટમાં સુસ્ત કારોબાર સામે સોના ચાંદીમાં સતત બીજા દિવસે ઘટાડો. ઇન્ટરગ્લોબ એવિએશનમાં આજે 6,830 કરોડ રૂપિયાની બ્લોક ડીલ સંભવ. પ્રોમોટર રાકેશ ગંગવાલ વેચી શકે છે 3.4% હિસ્સો. 4.5% ડિસ્કાઉન્ટ પર 5,175 રૂપિયા પર શેર ફ્લોર પ્રાઇસ સંભવ. સેબીએ એક્સપાયરી પર રજૂ કર્યું નવું સર્ક્યુલર. દરેક ઇક્વિટી વાયદા બજારની એક્સપાયરી માત્ર એક જ દિવસ થશે, ત્યારે સ્ટોક એક્સચેન્જે 15 જૂન સુધી પોતપોતાની રજૂઆત આપવી પડશે. નવા લોન્ચ કોન્ટ્રાક્ટમાં બદલાવ અગાઉ સેબીની મંજૂરી જરૂરી. F&Oમાં 4 નવા શેરને મળશે જગ્યા. અંબર એન્ટરપ્રાઇઝ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, કે ફિનટેક ટેકનોલોજી અને 361 વેમનો થશે સમાવેશ. 27 જૂનથી થઈ શકે છે આ શેરમાં ટ્રેડિંગ. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં શું થવાનું છે. છેલ્લા થોડા દિવસથી આપણે દરરોજ ગિફ્ટ નિફ્ટીને એકદમ ઠંડુ ઓપનિંગના સંકેત આપતા જોઈએ છીએ. આજે પણ દિવસની શરૂઆત જે છે તે એકદમ ફ્લેટિશ થવાની છે. કોઈ નફો, કોઈ નુકસાન વધારે કંઈ છે નહીં. અને ગઈકાલનો રાત્રે 2:30 વાગ્યાનો જે બંધ હતો ગિફ્ટ નિફ્ટીનો, લગભગ અત્યારે પણ તમે જોશો તો ગિફ્ટ નિફ્ટી તમને એ જ પ્રકારના સંકેત આપશે. એટલે કે એકદમ ઠંડી ઓપનિંગના સંકેતો તમને અહીંયાથી મળી રહ્યા છે. ફ્લેટિશ 2, 5, 10 પોઈન્ટની પણ રેન્જ નથી બની રહી. એટલે એક ગિફ્ટ નિફ્ટીનો સંકેત થઈ ગયો. બીજો હું તમને ડાઉ ફ્યુચર્સનો સંકેત પણ આપી દઉં. જુઓ, અહીંયા થોડો એવો ઘટાડો હતો, થોડી એવી મજબૂતી, એકદમ ફ્લેટ છે, કોઈ ખાસ સંકેત નથી. આ તરફ તમે આવો ડાઉ ફ્યુચર્સ પર, તો ડાઉ ફ્યુચર્સમાં રિકવરી છે. ત્યાં સારી રિકવરી છે, કારણ કે યુરોપિયન માર્કેટ્સનું જે કંઈ પણ એક્શન હતું આ તે બધી પરિસ્થિતિને કારણે ગઈકાલે મેમોરિયલ ડે હોવાને કારણે કેશ માર્કેટ્સ એમના બંધ હતા, પણ ફ્યુચર્સ માર્કેટ્સના હિસાબથી તમને તેજીના સંકેત બને છે. અને શુક્રવારના જે સેન્ટિમેન્ટ હતા તેની સામે આજે રાત્રે અમેરિકન માર્કેટ્સ જે ખુલશે તે મજબૂતી સાથે ખુલશે. હવે આવો તમે નાસ્ડેક ફ્યુચર્સ પર, તો ત્યાં પણ બહુ બમ્પર તેજી જોવા મળી રહી છે, કારણ કે યુરોપ સાથેની જે સમાધાનની એક રણનીતિ કદાચ ટ્રમ્પ સાહેબે રાખી તેનો ફાયદો કદાચ આઈટી સ્ટોક્સને પણ મળશે તેવું લાગી રહ્યું છે. હવે આવો આપણે વિદેશી રોકાણકારોના સેટઅપ પર. એફઆઈઆઈમાં હું આજે તમને 4 અલગ અલગ તસવીરો બતાવીશ. પહેલાં FII 1-2 પર નજર કરી લો તમે, પછી હું મંથલી આંકડાઓ બતાવું. FII 1 ઇમેજ, જેમાં તમે જુઓ છો કે ગઈકાલે ફરી એકવાર કેશ માર્કેટમાં ખરીદદારી તેઓ કરીને ગયા છે. કેટલી? મામૂલી 135 કરોડ રૂપિયા આસપાસ. ડીઆઈઝે સારી ખરીદારી કરી 1745 કરોડ રૂપિયા આસપાસ. હવે તમે નિફ્ટીના ફ્યુચર્સ 740 કરોડના ખરીદીને જઈ રહ્યા છો. આ સતત બીજો દિવસ છે નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે. તમને યાદ હોય તો શુક્રવારે પણ તેઓ ખરીદીને ગયા હતા અને સોમવારે પણ તેમણે અહીંયાથી ખાસ ખરીદ્યું છે. આવી સ્થિતિમાં આ એક સૌથી મેજર પરિસ્થિતિ કે જેને તમારે ધ્યાન પર રાખવાની રહેશે. બીજો મુદ્દો, હવે અહીંયાથી બેંક નિફ્ટી પર નજર કરો. બેંક નિફ્ટી જે છે તેમાં તમે ફ્યુચર્સમાં વેચવાલી જુઓ છો. મતલબ શું છે કે બેંક નિફ્ટીમાં અહીંયાથી પરિસ્થિતિ રસપ્રદ બનતી જોવા મળી રહી છે, તે તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખો. ત્રીજું, અહીંયા છે ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ, થોડી ખરીદદારી અહીંયા છે. નેક્સ્ટ 50ની અંદર કોઈ એક્શન નથી. તો મેઇન જે કંઈ એક્શન થયું શુક્રવાર અને સોમવાર, આ બંને દિવસે માત્ર નિફ્ટીમાં લોંગ કરીને ગયા છે વિદેશી રોકાણકારો. આ ફ્યુચર્સની વાત થઈ ગઈ. કેશમાં પણ ખરીદ્યું છે, ધીરે ધીરે ખરીદ્યું છે, નો પ્રોબ્લેમ. હવે આવો ઓપ્શન્સ, એટલે કે FI 2 ઇમેજ પર. FI 2 ઇમેજ પર નજર કરતાં 42,000 કરોડ રૂપિયાનું જે બ્રેકઅપ છે તે હવે આપણે સમજી લઈએ. 42,715 કરોડ રૂપિયાની ખરીદારી નેટ ઓપ્શન્સ ખરીદીને ગયા છે. યાદ રાખો, મંથલી એક્સપાયરીમાં છો, રોલઓવર્સની એક્ટિવિટી ચાલી રહી હોય, આવી સ્થિતિમાં મોટી ખરીદારી ગઈકાલે ઓપ્શન સાઇડ થઈ અને તમારો નિફ્ટી જે છે તે 0.5% મજબૂતી સાથે જે ગેપઅપ સાથે ખુલ્યો હતો, પછી એ જ રેન્જમાં તમે બંધ થયા છો 25,001. જુઓ, બેંક નિફ્ટી ફ્યુચર્સ વેચ્યા, ઓપ્શન્સ ખરીદ્યા, મતલબ સાફ છે.
અહીંયા પણ હેજિંગની ગેમ ચાલી રહી છે, રોલઓવર્સની ગેમ ચાલી રહી છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ. હવે આવો તમે અહીંયાથી ખાસ બેંક નિફ્ટી તમે જુઓ છો તે પ્રમાણે 29,000 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ, 12,000 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ, 158 કરોડ રૂપિયા આસપાસના મિડ કેપ ફિન નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા, મિડ કેપ સિલેક્ટ 52 કરોડ રૂપિયા આસપાસ, અને સાથે સાથે તમે જુઓ અહીંયાથી ખાસ 2.33 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી. હવે આવો તમે સ્ટોક ફ્યુચર્સ પર ખરીદારી છે. અગેઇન ઓપ્શન્સની અંદર વધારે એક્શન છે. હવે અહીંયા પણ અગેઇન તમને શબ્દ યાદ રાખો, તે છે રોલ ઓવર્સ ચાલી રહ્યા છે. બહુ જ રસપ્રદ ગેમ છે. નજર અહીંયા તમારે સતત રાખવાની રહેશે. વિક્સ તમારો વધીને ગયો છે. આ મને ફરી એકવાર ચિંતા અપાવે છે. કારણ વિના તમે વિક્સમાં વધારો જુઓ છો, જે એવું બતાવે છે કે આ જે મંથલી એક્સપાયરી છે તેમાં કંઈક તો નવા જૂની થશે. કારણ કે આજે છે મંગળવાર, એટલે કે સેન્સેક્સની એક્સપાયરી, અને આ એક્સપાયરી બહુ જ રસપ્રદ રહેશે. અને ત્યારબાદ મંથલી એક્સપાયરી તમે જોશો ગુરુવારે, એ પણ રસપ્રદ રહેશે. અને આમ પણ ટ્યુઝડે અને થર્સડે એટલે કે મંગળવાર અને ગુરુવારની બહુ જબરદસ્ત ફાઇટ ચાલી રહી છે. એટલે આજે કંઈક અહીંયા નવા જૂની થશે તેવું લાગી રહ્યું છે. રોલઓવર્સ ચાલી રહ્યા છે, મંથલી એક્સપાયરી છે, ઘણું બધું એક્શન છે. આવો હું તમને હવે લઈ જાઉં, તે છે FII મંથલી અને DII મંથલી ડેટા પર. પહેલાં FII મંથલી ડેટા પર નજર કરી લો તમે. ગઈકાલે પણ આપણે સમજ્યા હતા કે FIIs આ મહિને 12,000 કરોડ પ્લસનું ખરીદીને ગયા છે, પણ નિફ્ટીની મૂવ આ મહિને સોફાર 2.2% ગઈકાલે હતી, આજે 2.7% થઈ છે. ગઈકાલે એટલે કે શુક્રવારના ક્લોઝના હિસાબે અને સોમવારના ક્લોઝના હિસાબે 2.7% થઈ છે. આ મહિને થોડી લિનિયર મૂવમેન્ટ હતી, મતલબ યા તો આજે યા તો ગુરુવારે તમને મોટી મૂવ આવતી જોવા મળી શકે છે. અને ઓલરેડી તેમણે સારું ખરીદ્યું છે તો યા તો થોડું પ્રોફિટ બુકિંગ થાય, અથવા તો તે નવી ખરીદદારી કરે. બેમાંથી એક ઓપોર્ચ્યુનિટી બને, રાઈટ? આટલા ને આટલા પર તો નહીં જ રહે 2 દિવસની અંદર. કેશ તમે યાદ કરો, થોડા દિવસથી ખરીદી રહ્યા છે, પણ તેની તીવ્રતા વધારે નથી. મતલબ સાફ છે, આ હું તમને કેશનો આંકડો કહું છું, રાઈટ? તો મતલબ સાફ છે કે કેશમાં હમણાં બહુ વધારે નથી ખરીદવું. જે ચાલી રહ્યું છે એક્શન, તે F&Oની અંદર જ ચાલી રહ્યું છે, તે નજર રાખો. ગઈકાલે પણ મેં તમને સમજાવ્યું હતું કે 2,000 કરોડની ખરીદારી થઈ માર્ચ મહિનામાં. નિફ્ટીની મૂવ હતી 6.3%. એપ્રિલ મહિનામાં 2,735 કરોડની ખરીદારી થઈ, મતલબ આ માર્ચથી એપ્રિલમાં ખરીદારી વધી. નિફ્ટીની મૂવ અહીંયાથી ઓછી થઈ, 6.3%ની હતી, ત્યાં 3.5%ની થઈ. અને પછી FII જે છે તેમણે ખરીદ્યું અહીંયા મે મહિનામાં. સો ફાર આપણે 3.5% તો નહીં, 2.5%થી ઉપર નીકળી ગયા છીએ. હવે હજુ પણ તમારા પાસે આજે, આવતીકાલે, પરમ દિવસે આ મંથલી એટલે કે 31 તારીખ સુધી, હું તો એમ કહું છું કે આ શુક્રવાર સુધીના ડેટા છે. હજુ પણ જગ્યા ખુલ્લી છે. વિદેશી રોકાણકારો અહીંયા કંઈ પણ નવા જૂની કરી શકે છે. ઓકે, તો આ થઈ ગયું FII. હવે DII મંથલી પર આવો. DII મંથલીમાં તમને જોવા મળશે એઓ સતત ખરીદી રહ્યા છે. એટલે FIIની ખરીદદારી જ્યારે હતી, ફેબ્રુઆરીમાં વેચવાલી હતી, તો DII સરસ ખરીદ્યું હતું, રાઈટ? પછી ફેબ્રુઆરીમાં FIIએ ખરીદ્યું તો પણ DII તો ખરીદ્યું જ છે, કેમ કે એમણે કમ્પલસરી ખરીદવું પડે તેમ છે. પછી આવો અહીંયા માર્ચ પર, તો માર્ચમાં પણ તમને FIIની ખરીદદારીની સામે DIIની ખરીદદારી જોવા મળી રહી છે. એપ્રિલમાં પણ અગેઇન ખરીદદારી જોવા મળી રહી છે. પણ એપ્રિલ અને મે મહિનાને કમ્પેર કરીએ તો અહીંયા તમને ખરીદદારી થોડી વધતી જોવા મળી રહી છે. એનો મતલબ સાફ છે કે અત્યારે લાંબા સમયથી ઘણા, તમને યાદ હશે કે જે કહી શકાય આપણા DIIs છે, અમુક મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ છે જે કેશ પર બેઠા છે, એમણે ધીરે ધીરે હવે કેશ ડિપ્લોય કરવી પડે એમ છે. અને એટલા માટે આ 36,000 કરોડ રૂપિયાનો આંકડો તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે. તો મેં સેટઅપ સમજાવ્યું તમને FII અને DII. બાય ઓન ડિપ્સનું માર્કેટ છે તેવું આપણને પ્રાથમિક સ્વરૂપે સમજવા મળી રહ્યું છે. હવે આવો વિરામનો સમય. વિરામ બાદ નિફ્ટીનું આજનું સેટઅપ સમજીશું અને ત્યાં આગળ શું પોસિબિલિટીઝ છે તેના પર નજર કરીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. આવો હવે ભારતીય માર્કેટ્સને આપણે સરસ રીતે સમજીએ. બાય ઓન ડિપ્સનું માર્કેટ છે તેવું મેં શરૂઆતમાં પણ કહ્યું. કઈ રીતે? નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર આપણે સમજી લઈએ જરા. થઈ શું રહ્યું છે? તમે આ જે આપણી ટ્રેન્ડ લાઇન છે ત્યાંની શરૂઆતના પોઈન્ટ પર આવો, જે અહીંયા આપણને બહુ મોટી એક્શન એપ્રિલ મહિનામાં બીજા અઠવાડિયામાં જોવા મળી. પછી ફટાફટ તમે તેજી બતાવી, પછી તમે આ ટ્રેન્ડ લાઇનને તોડીને આવી ગયા લિમિટેડ રેન્જમાં. એટલે આ એક નવી ટ્રેન્ડ લાઇન બની.
જેને નજીક આવવાની કોશિશ કરી, અગેઇન તમે ઉપર ગયા, ફરી એકવાર લિનિયર રેન્જ આપવાની કોશિશ કરી, એટલે આ ટ્રેન્ડ લાઇનને ફાઇનલી તમે અહીંયાથી તોડી ચૂક્યા છો. પણ દરરોજ તમે જુઓ તો 8 દિવસે ભલે આપણે આ ટ્રેન્ડ લાઇન તોડી દીધી, પણ દરરોજ તમે એ ટ્રેન્ડ લાઇનને સ્પર્શવાની કોશિશ કરો છો. ગઈકાલે મેં તમને કહ્યું હતું કે ક્લોઝ જોઈએ છે મને 25,000 ને ઉપરનું. આજે પણ ફરી એકવાર 25,000 ને ઉપરનો બંધ મળી જાય તો આ ટ્રેન્ડ લાઇનને ફરી એકવાર પેરેલલ જ તમે આગળ વધી રહ્યા છો એવું જાણવા મળે. કારણ કે અહીંયા જે રીતે એ ટ્રેન્ડ લાઇન છે તેને સ્પર્શીને પછી ફરી તમે ઉપર ગયા, સ્પર્શવાની કોશિશ કરીને ઉપર ગયા, એવી રીતે તમે જોવા જાઓ તો અહીંયા એને નીચે છો તમે ટેકનિકલી, અને હજુ પણ ક્લોઝ જે છે એ એક્ઝેક્ટ તેને આસપાસનું છે. એટલે હું આજે હજુ બેનિફિટ ઓફ ડાઉટ આપીશ, પણ તમે દરરોજનો ટ્રેન્ડ જુઓ તો ઘટાડામાં બાઇંગ આવે છે તે વાત પાક્કી. જુઓ, ઘટાડામાં બાઇંગ આવ્યું, ઘટાડામાં અહીંયા બાઇંગ આવ્યું, ઘટાડામાં અહીંયા બાઇંગ આવ્યું. મતલબ સાફ છે કે બાય ઓન ડિપ્સ કરવું છે. બાય ઓન ડિપ્સમાં લેવલ કયા ધ્યાન પર રાખશો? ગઈકાલે 24,900નો લો બન્યો હતો, રાઈટ? તો આજે પણ કદાચ 24,900, પછી મારા માટે 10 દિવસની મૂવિંગ એવરેજ મહત્વની છે જે 772 થાય છે અત્યારે ફિલહાલ. જે 750ની આપણી ટ્રેન્ડ લાઇન છે તેને નજીકનો જ લેવલ છે. એક વખત કદાચ જો કોઈ પ્રોફિટ બુકિંગ આવવાનું હોય તો આ બે લેવલ આવી શકે. એટલે તમારે શું કરવું જોઈએ? રાહ જોવી જોઈએ. તાત્કાલિક ઓપનિંગમાં ખરીદવું ના જોઈએ. બાય ઓન ડિપ્સનું માર્કેટ છે અને ઘટાડો માર્કેટ આપે જ છે, જે હું 15 મિનિટમાં આગળ બતાવીશ તમને. તો એવું ઓપોર્ચ્યુનિટી શોધો, ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે અહીંયાથી ખાસ ખરીદો તો તમને પ્રોફિટ થાય, બાકી નહીં. ઉતાવળે આંબા ના પાકે. હું દરરોજ એક્સ પર પણ લખી રહ્યો છું અને તમને પણ અહીંયા જણાવી રહ્યો છું કે ઉતાવળ નથી કરવી. આવો હવે 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલના કારોબારને પહેલાં સમજી લો, કારણ કે ગઈકાલે પણ એ જ થયું. પરમ દિવસના 15 મિનિટના ચાર્ટ જુઓ તમે. અહીંયા જે ગુરુવારનો ક્લોઝ હતો, છેલ્લે તેજી આવી ગઈ. શુક્રવારે ગેપ અપ ઓપન થયા, લિનિયર મૂવમેન્ટ. ફરી એકવાર ગેપ અપ ઓપન થયા, ઘટાડો આવ્યો, પછી લિનિયર મૂવમેન્ટ. દરરોજની પોઝિશનના હિસાબથી પણ તમે જોવા જાઓ તો એક વખત તેજી પછી ઘટાડો આવી રહ્યો છે અને એ ઘટાડામાં તમને ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, રાઈટ? આપણી જે ટ્રેન્ડ લાઇન છે, જે રીતે તમે જુઓ છો અહીંયાથી, એ ટ્રેન્ડ લાઇન ડેઇલી ચાર્ટ્સના હિસાબથી આપણે એને બ્રેક કરવાની કોશિશ કરી, ફરી એકવાર નીચે આવી ગયા. એટલે આજે પણ ફરી એકવાર એકદમ ફ્લેટ ઓપનિંગ બાદ તમે જો આ લેવલ્સ તરફ જાઓ છો, જે હવે બને છે બેઝિકલી 25,100ના, જે તમારા જૂના સ્વિંગ હાઈ હતા. તમે જે એપ્રિલ મહિનાથી મેં તમને ડેઇલી ચાર્ટ પર તેજી બતાવી તેમાં તમે હાઈ બનાવ્યા છે તે આ છે. એટલે હવે 25,100 એક હર્ડલ છે કે જેને પાર કરવાની કોશિશ નિફ્ટી અત્યારે ફિલહાલ કરી રહ્યો છે. તો આ સ્થિતિને તમે ધ્યાન પર રાખો. હવે આવો તમે વીકલી ચાર્ટ પર, સાપ્તાહિક ચાર્ટ પર પણ આપણે જોઈએ, કેમ કે ડેઇલી ચાર્ટ પર એ ટ્રેન્ડ લાઇન છે જેને બ્રીચ કરીને ઉપર જવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. પણ સાપ્તાહિક ચાર્ટ પર શું પરિસ્થિતિ? આ સાપ્તાહિક ચાર્ટ પર એક કન્સોલિડેશન બની રહ્યું છે અને તેનો ટોપ અગેઇન થાય છે 25,100. થોડું સમજવા વધારે મળે છે. જુઓ, સાપ્તાહિક ચાર્ટ પર 25,100ને તોડવા પર નિફ્ટી હવે જે છે તે આપણે આ જ ટ્રેન્ડ લાઇન બનાવી છે, જે હું મંથલીમાં આગળ બતાવીશ તમને ક્યાંથી આપણે ડિરાઈવ કર્યું છે. પણ એ 25,250 તરફ આગળ વધી રહ્યો છે. એટલે આ સપ્તાહ માટે મારો ટાર્ગેટ 25,250 થયો, જે ટ્રેન્ડ લાઇન છે તે આ ગુરુવારની એક્સપાયરી માટે થઈને. પરંતુ સપોર્ટ ક્યાં છે? એક આ 25,100ને તોડીને ઉપર જાઓ તો 250, રાઈટ? સપોર્ટ ક્યાં છે? એક અહીંયા નાનકડો સપોર્ટ બને છે, જે છે 24,900, જે ગઈકાલનો તમારો લો બન્યો હતો આ જગ્યા, અહીંયાથી ઓપન ક્લોઝના હિસાબે તમે જોવા જાઓ તો. અને બીજો એક લો અહીંયાથી બને છે, જે છે 750, અથવા તો ગણો તમે એક વખત આને 800 પણ ગણી લઈએ. 750થી ઉપર થોડું છે એટલા હિસાબથી 800-900 આસપાસ. એ 24,900 બહુ રસપ્રદ સપોર્ટ છે હવે. એટલે આ ભૂલે ચૂકે આવે છે કે 24,800 આવે છે તો તમને બાઇંગ ઓપોર્ચ્યુનિટી સારી મળે. પણ હું આ સપ્તાહ માટે 25,250 એક વખત આવશે તેવા સંકેતો માની રહ્યો છું. એટલે બાય ઓન ડિપ્સ કરવાની જગ્યા બની રહી છે. હવે તમે આવો અહીંયાથી ખાસ મંથલી ચાર્ટ પર, જે 25,250નું લેવલ મેં કઈ રીતે ડિરાઈવ કર્યું છે તે તમે જુઓ. જ્યારે જૂનમાં આપણે ઇલેક્શનના મહિના પૂરા પછી જુલાઈ અને ઓગસ્ટમાં તમારો જે ઓપન ક્લોઝના હિસાબથી લેવલ બને છે તે છે આ 25,250, જેને ઓલરેડી એક વખત સ્પર્શવાની કોશિશ તમે આ મહિનામાં કરી રહ્યા છો. અને મને એવું લાગે છે કે જે પ્રકારના કેન્ડલ્સ બની રહી છે, એક વખત મે બી પોસિબલ છે 25,250 તમને બતાવીએ. આ મહિને નહીં તો આવતા મહિને પણ આવી જશે. અને તે આવ્યા બાદ તમારા માટે મેક્ઝિમમ પછી 26,000 તરફની જગ્યા ખુલ્લી થઈ જાય છે. એટલે તમે પછી નવી તેજી બતાવશો તે વાત પાક્કી. એટલે અત્યારે પરિસ્થિતિ બહુ જ રસપ્રદ બનતી જોવા મળી રહી છે. બોટમ બનાવીને આગળ વધી ચૂક્યા છો અને તેજી. હવે આવો આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેમ કે ડેટા બધો જ સમજી લેવો જરૂરી છે. આજે સેન્સેક્સ એક્સપાયરી છે, બંને તરફ જો મૂવ બતાવે તો શું થાય? 24,500ના પુટ રાઇટર્સ કોન્ફિડન્ટ છે કે નહીં જ આવે. આ તરફ તમે જુઓ 25,000 પર ફાઇટ ચાલી રહી છે, કોલ પુટ બંને વચ્ચે. પછી કોલ ક્યાં છે?
ક્યાં છે કોલ? છે જ નહીં આગળની તરફ. અહીંયા બે બેઝ છે તમારા પાસે, જુઓ 24,500 અને 25,000 બે બેઝ છે તમારા પાસે. ઇવન આ બધા પુટ રાઇટર્સ પણ સારા બેઝ બનાવી રહ્યા છે. મતલબ માર્કેટ એમ કહે છે કે બાય ઓન ડિપ્સનું માર્કેટ છે. કોલ રાઇટર્સ ક્યાં છે? 25,500 આટલો દૂર હોવા છતાં પણ અહીંયા કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ શા માટે નથી? આ સવાલ આપણે જરૂર પૂછવો જોઈએ. અને એટલા માટે જ વાત ક્લિયર છે કે ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી માર્કેટ્સ આપી રહ્યા છે, તે વાત બાકી. આજે પણ જો ભૂલે ચૂકે 25,000 ને થોડા નીચે જાઓ છો, તમને જગ્યા મળે છે તો ત્યાંથી તમે ખરીદી લો. એ જ સરસ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બનશે. તેને આપણે ધ્યાન પર રાખવાનું થાય છે. એટલે સૌથી પહેલાં એ જ મેજર ઓપોર્ચ્યુનિટીને આપણે ધ્યાન પર રાખવાની થશે. વાર્તા પૂરી. ચેન્જ આપી દો. વાય ચેન્જના હિસાબથી જોઈ લઈએ. 25,000 પર કોલ પુટ બંનેના હિસાબથી જોવા જાઓ. જુઓ, બાય ઓન ડિપ્સની આપણે વાત કરી, રાઈટ? શું લોજિક છે? જુઓ, અહીંયાથી એક્ઝિટ, અહીંયાથી એક્ઝિટ, અહીંયાથી એક્ઝિટ, અહીંયાથી એક્ઝિટ, બધા કોલે એક્ઝિટ કરી લીધી, રાઈટ? અહીંયા એક કોલમાં થોડી એન્ટ્રી છે જે છે 25,000, પણ એ જો ભૂલે ચૂકે 25,000 ને પાર તમે નીકળી જાઓ છો તો અહીંયા પાટિયા પડી જશે. પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ 25,000 પર સારો હતો, 24,500 પર સારો છે. કોલ રાઇટર્સ આ તરફ થોડું 25,100 પર ટેન્શન આપી રહ્યા છે, પણ એ પણ આજે જો આપણે ક્રોસ કરી જઈશું તો પછી ત્યાંથી પણ તમને વધારે સારી મજબૂતીના ચાન્સીસ બની રહ્યા છે. એટલે અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો એ બહુ જ રસપ્રદ જગ્યા અહીંયાથી ખાસ બની છે, તેને તમારે ધ્યાન પર રાખવાનું થાય. ઇવન 25,500 આટલો દૂરનો હોવા છતાં પણ કોલ રાઇટર્સ એક્ઝિટ કરી રહ્યા છે. કારણ હતો વિક્સ. વિક્સ તમારો ગઈકાલે વધ્યો, પ્રીમિયમ તમારા જે છે એ વધી ગયા, અને પ્રીમિયમ વધવાને કારણે પછી અહીંયા પ્રોફિટના ચાન્સીસ ઘટી ગયા. એટલે જે છે, જે મળે છે એ લઈને નીકળી જાઓ, એ વરી અહીંયાથી ખાસ બની છે. તો વધેલા વિક્સને કારણે આ ઇફેક્ટ આવી છે. હવે આ બસ ફોલોઅપ મૂવ મળે ને તો માર્કેટ બહુ સરસ મજબૂતી તમને બતાવી શકે તેમ છે. તો નિફ્ટીની વાત આપણે કરી લીધી. નિફ્ટી બાય ઓન ડિપ્સનું માર્કેટ છે તે આપણે સમજી ચૂક્યા છીએ. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના પહેલાં ડેલી ચાર્ટ્સ જોઈ લઈએ. બહુ સરસ જગ્યા પર છે. જુઓ, નિફ્ટી બેંક નિફ્ટી પહેલાં શું કરતા હતા? બેંક નિફ્ટી એકલો ચાલતો હતો, પછી નિફ્ટી ધીરે ધીરે મક્કમ ગતિએ આગળ વધ્યો, રાઈટ? બેંક નિફ્ટી છેલ્લા 22-23 દિવસથી એક કન્સોલિડેશનમાં છે. અગેન અહીંયા પણ પહેલાં એક ટ્રેન્ડ લાઇન બનાવીએ કે જે બહુ જબરદસ્ત બની હતી. તે બાદ તમે લિનિયર મૂવ જોઈ રહ્યા છો છેલ્લા 22-23 દિવસથી. આજે 23મો દિવસ એ થાય છે. કેમ કે હું આગળની આ 3 કેન્ડલને હટાવી દઉં, જો એ 3 કેન્ડલને એડ કરી દઈએ તો પછી 25-26 કેન્ડલ જે છે તે અહીંયાથી થતી જ અમને જોવા મળે છે. કેમ કે આગળની 3 એટલે કે 26 કેન્ડલ થાય, રાઈટ? 26 દિવસ ટ્રેડિંગ સેશનથી વચ્ચેના શનિ રવિ તમે બાદ કરી દો તો ઓલમોસ્ટ 1.5 મહિનો થઈ જાય. એક મહિનો અને 1 અઠવાડિયું બીજું, રાઈટ? એક નાનકડી રેન્જમાં તમે કારોબાર કરી રહ્યા છો. બેંક નિફ્ટી ઘટી નથી રહ્યો ને, બહુ મોટી વાત છે દર્શક મિત્રો, બહુ જ મોટી વાત છે કે બેંક નિફ્ટી ઘટી નથી રહ્યો. એક રેન્જમાં છે, નાનકડી રેન્જમાં જોવા મળી રહ્યો છે. નજર અહીંયા આપણે રાખવાની રહે. હવે તમે જુઓ, અહીંયાથી 54,767 તમારી 20 ડેમાં છે. એટલે ભૂલે ચૂકે જો 20 ડેમાં આવે છે તો ત્યાં સરસ ખરીદદારી, જુઓ કેટલી મોટી ખરીદદારી તમને અહીંયાથી જોવા મળી. એવી રીતે 20 દિવસની મૂવિંગ એવરેજ જો ભૂલે ચૂકે આવે તો તમે ખરીદશો, રાઈટ? 10 દિવસની મૂવિંગ એવરેજથી પણ ખરીદદારી આવી રહી છે. આ દિવસે જુઓ, આ દિવસે જુઓ, આ દિવસે જુઓ, અહીંયા તમે આ દિવસે જુઓ, પછી ખરીદદારી આવે જ છે. એટલે 10 દિવસની મૂવિંગ એવરેજથી પણ ખરીદદારી આવી રહી છે. એટલે લેવલ સાફ છે. આપણે ગઈકાલે કહ્યું હતું 55,700નો ક્લોઝ જોઈએ છે, જે આવ્યો નથી. એટલે 55,700 ને ઉપરનો બંધ જો મળી જાય એકવાર તો પછી જબરદસ્ત તેજી તમે એન્ટિસિપેટ કરો. બહુ જ સરસ એક્શન તમને અહીંયાથી આવતું જોવા મળશે. અને પછી 56,100નો તમારો જે રેકોર્ડ હાઈ છે તે તમે ક્રોસ કરી જશો. દરરોજ બાઇંગ ક્યાંથી આવે છે? 55,000 અલ્ટિમેટ સપોર્ટ થઈ ગયો છે હવે. એટલે જે મારો જૂનો 54,500નો સપોર્ટ હતો તે 55,000 પર છે. ભૂલે ચૂકે જો 55,000 દેખાય તો બહુ મોટી તેજી બતાવશે. 15 મિનિટના ચાર્ટ પર પણ આપણે કન્ફર્મેશન લઈ લઈએ. 55,000 મેં કહ્યું તમને, રાઈટ? 55,000 ક્યાં છે? આ જગ્યા જુઓ, આ છે 55,000. 55,000થી કેવો સપોર્ટ લીધો છે જોઈ લો તમે, ક્લિયર કટ છે. અહીંયા પણ તેજી આવે છે, પછી મંદી આવે જ છે. એટલે 55,700 એ જગ્યા બને છે કે જેને તમે ટકાવી નથી રાખી શકી રહ્યા. અને આપણી જે ટ્રેન્ડ લાઇન છે તેને પણ ઇન્ટરસેક્ટ કરીને તમે ત્યાંથી નીચે જ આવ્યા છો. એટલે બેઝિકલી પરિસ્થિતિ આ જ છે. 55,722 જુઓ, અહીંયા સુપર ટ્રેન્ડ આવી ચૂક્યો છે હવે 15 મિનિટના ચાર્ટના હિસાબે. એટલે 55,700નો ક્લોઝ જોઈએ આજે ગમે તેમ, તો પછી તમે નવી તેજી બતાવશો. હવે આવી જાઓ વીકલી ચાર્ટ્સ પર. અહીંયા કન્સોલિડેશન છે બહુ લાંબા સમયથી, એ વીકલી ચાર્ટ્સ પર પણ આપણને જોવા મળશે. સાપ્તાહિક ચાર્ટ્સ, ત્યારબાદ મંથલી ચાર્ટ્સ, બધું ફટાફટ જોઈ લઈએ. જુઓ, અહીંયા ઉપર મેં ટ્રેન્ડ લાઇન બનાવી દીધી છે, જે 56,100નો તમારો રેકોર્ડ હાઈ હતો એ તમે જુઓ છો તે પ્રમાણે કન્સોલિડેશન છે. બસ મેં તમને કહ્યું તેમ આ જે કેન્ડલ્સ બની રહી છે ફોલો થ્રુના હિસાબથી, બસ 55,700 આ અઠવાડિયાની કેન્ડલ હજુ કંઈ કન્ફર્મેટરી મૂવ નથી આપી રહી. એટલે 55,700નો ક્લોઝ ડેઇલી ચાર્ટ્સ પર 2-3 વખત મળી જાય ને તમને તો મજા આવી જાય.
એટલે 55,700 જે લેવલ છે તેને વોચ આઉટ કરીશું. હવે આવો અહીંયા મંથલી ચાર્ટ નથી જોવા, કેમ કે કોઈ મતલબ જ નથી મંથલી ચાર્ટ જોવાનો. તેમ છતાંય તમે જુઓ તો હેમર ટાઈપની કેન્ડલ જરૂર બની રહી છે, એટલે આગળ માટે મજબૂતીના ચાન્સીસ બની રહ્યા છે. મંથલી બેઝિસ પર આગળ સરસ ફોલોઅપ મૂવ બની શકે છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કારણ કે મંથલી એક્સપાયરી મેં તમને કહ્યું કે રોલઓવર્સ ચાલી રહ્યા છે, રાઈટ? એટલે ફ્યુચર્સ વેચ્યા છે, ઓપ્શન્સ ખરીદ્યા છે વિદેશી રોકાણકારોએ. ઓપ્શન્સ ખરીદ્યા હોય તો શું થયું હોઈ શકે? બેઝિકલી આ જુઓ તમે, કોલની અંદર આટલા બધા ઓપન ઇન્ટરેસ્ટ છે. 55,000ના પુટની મેં તમને ઓલરેડી વાત કરી હતી કે બહુ જબરદસ્ત એક્શન છે, પણ યાદ રાખો વિક્સ વધ્યો છે, એટલે અહીંયા પુટ રાઇટર્સ થોડા પ્રેશરમાં તો છે જ, કેમ કે 2 દિવસ એવા પણ હતા કે જ્યારે તો 55,000ને નીચે પણ તમે આવી ગયા હતા, રાઈટ? એટલે આ સ્થિતિમાં 55,000 બહુ મહત્વની જગ્યા છે, ને એટલે જ મેં મારો બેઝ જે 54,500 હતો આ જગ્યા તેનાથી શિફ્ટ કરીને મેં 55,000 કરી દીધું છે, રાઈટ? તો આ સ્થિતિ ફાઇટ ચાલી રહી છે 55,500 પર, એટલે 55,000 અને 54,500 બે બેઝ છે. 55,500 એક સરસ જગ્યા બની રહી છે, અને મેં કહ્યું તેમ 55,700નો ક્લોઝ મળી જશે તો પછી આપણે 56,000 તરફ આગળ વધી રહ્યા છીએ. ચેન્જ આપો, ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આ જે પુટ રાઇટર્સ છે તેની સામે મેજર એડિશન ગઈકાલે ક્યાં થયું? 55,500માં. કોલ રાઇટર્સ બધા આગળના તરફથી એક્ઝિટ કરતા જોવા મળી રહ્યા છે. મોટા ભાગે અહીંયા બાય ઓન ડિપ્સ માટેની જગ્યા તમારે જોવી જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા એવું કહે છે. એટલે આ અઠવાડિયામાં જો તમને કોઈક પણ ઘટાડો આવતો જોવા મળ્યો તો 56,000 એક રેઝિસ્ટન્સ બનવાની કોશિશ થઈ રહી છે. 55,000 મેં તમને કહ્યું તેમ સારો સપોર્ટ છે, તો વિક્સ વધ્યો છે તેના કારણે આ બધી જે પોઝિશન એક્ઝિટ થઈ તેને તમે ધ્યાન પર રાખો. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા અહીંયાથી ખાસ બની રહી છે. તો મેં તમને કહ્યું તે પ્રમાણે નિફ્ટી, બેંક નિફ્ટી બંને બહુ જ રસપ્રદ જગ્યા પર આવીને ઊભા છે. બાય ઓન ડિપ્સનું માર્કેટ છે, સરસ ઘટાડાની રાહ જુઓ, થોભો અને રાહ જુઓ, તમને સરસ ચાન્સ મળશે જ. દરરોજ ગેપ અપ ઓપનિંગ થાય છે. આજે ફ્લેટ ઓપનિંગ બાદ જો કોઈ પણ ઘટાડો આવે છે, સારા સપોર્ટની રાહ જુઓ. સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે, બંને તરફના ટ્રેડ તમને મળશે, ત્યાં ઓપોર્ચ્યુનિટી શોધો અને ત્યારબાદ તમે કારોબાર કરી શકો છો. સમયથી ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપના માટે લઈને આવી રહ્યા છીએ આજના દિવસે કયા કયા સ્ટોક્સ ધ્યાન પર રાખવા તે મારા સહયોગી યોમિક આપણને જણાવશે, અને ત્યારબાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે. ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ એકદમ ઠંડી ઓપનિંગ આપવાના મૂડમાં અત્યારે ફિલહાલ, એટલે કોઈ ખાસ ક્લેરિટી નથી. મામૂલી એવા 6-8 પોઈન્ટ આસપાસનો ઘટાડો અત્યારે ફિલહાલ આવ્યો છે, એટલે કે સ્પષ્ટતા નથી. બેઝિકલી વાત એ બની રહી છે. તો આવો આગળ વધીએ અને સમજીએ કે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ તમારે ધ્યાન પર આજે રાખવા જોઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે ભારતીય માર્કેટ્સ માટે કયા કયા સ્ટોક્સ વોચ લિસ્ટમાં એડ થઈ રહ્યા છે? જી બિલકુલ, યસ, ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈએ તો ઘણા બધા સ્ટોક છે કે જ્યાં આપણને રિઝલ્ટની તો ઇમ્પેક્ટ જોવા મળશે, પરંતુ આજે ઘણા બધા સ્ટોક છે કે એમાં આજે આપણને બ્લોક ડીલ થતી જોવા મળશે. સૌથી પહેલાં આપણે બ્લોક ડીલથી શરૂઆત કરું તો ઇન્ડિગો તમારા રડાર પર હોવું જોઈએ, કારણ કે ઇન્ડિગોમાં આજે આપણને ઘણી મોટી બ્લોક ડીલ થતી જોવા મળશે. અને આ જે બ્લોક ડીલની જે સાઇઝ છે એ કુલ 6,831 કરોડની આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. એમાં જે એમના પ્રમોટર છે, પ્રમોટર રાકેશ ગંગવાલ, કે જેઓ અહીંયાથી 3.40% હિસ્સેદારી અહીંયાથી વેચશે. અને જે બ્લોક ડીલ માટે જે ફ્લોર પ્રાઇસ છે એ 5,175 પ્રતિ શેર આપણને અહીંથી બ્લોક ડીલ જોવા મળી શકે, અને એની સાઇઝ 7,000 કરોડ આજુબાજુ આપણને અહીંથી જોવા મળી શકે છે. એટલે કરંટ માર્કેટ પ્રાઇસથી તમે જુઓ તો આપણને 4.5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને આ ફ્લોર પ્રાઇસ જોવા મળી શકે છે. ઇન્ડિગો કે જેમાં બ્લોક ડીલ, અને બીજો તમારો સ્ટોક હોવો જોઈએ તે છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. અહીંયા પણ આપણને બ્લોક ડીલ થવાની છે. બ્લોક ડીલ અહીંયા આપણે જોઈએ તો કુલ એમાં જે પ્રમોટર છે, પ્રમોટર 5.62% હિસ્સેદારી અહીંયાથી આપણને બ્લોક ડીલમાં વેચતા જોવા મળી શકે છે. બ્લોક ડીલની સાઇઝ અહીંયા આપણે જોઈએ તો આપણને જે ફ્લોર પ્રાઇસ તો આપણને અહીંયાથી 1,176 પ્રતિ શેર જોવા મળી શકે છે. અને એમની જે પ્રાઇસ છે એ આપણને 740 પ્રતિ શેર કે આ ભાવ એમની બ્લોક ડીલ થતી જોવા મળી શકે. એટલે કે આ જે બે સ્ટોક, એક છે ઇન્ડિગો અને બીજો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, આ બંને સ્ટોક કે જેમાં જ આપણને મોટી મૂવમેન્ટ જોવા મળશે. નેક્સ્ટ આવો પરિણામ સ્પેસિફિક નજર કરીએ તો ઓરોબિંદો ફાર્મા. ઓરોબિંદો ફાર્માના અહીંયાથી પરિણામ આવી તો આવક 11% વધીને 8,382 કરોડ આવી. જ્યારે કંપનીનો નફો જોઈએ તો એમાં થોડું કોન્ટ્રા જોવા મળ્યું, ફ્લેટ ટુ નેગેટિવ છે. 0.5% ઘટીને 903 કરોડ કંપનીનો નફો આવ્યો. ઓપરેટિંગ નંબર નજર કરો, ઇબિડા 7% ગ્રોથ બતાવે છે. જ્યારે તમે માર્જિન નજર કરશો તો માર્જિન ઘટ્યા છે, 22.10% હતા જે ઘટીને 21.38% કંપનીને અહીંયાથી માર્જિન જોવા મળે છે. એટલે કે ઓરોબિંદો ફાર્મા કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ આવો નજર કરીએ બ્લુ ડાર્ટ. જો બ્લુ ડાર્ટના પરિણામ તમે સૌથી પહેલાં આવક જુઓ તો આવક 7% ગ્રોથ થઈ છે. જ્યારે કંપનીનો નફો તમે નજર કરશો તો નફો 30% ઘટ્યો છે, જે અગાઉ 76 કરોડ હતો જે ઘટીને 53 કરોડ આવ્યો છે. એટલે કે અહીંયા આપણે જોઈએ આવક એટલે કોઈ ખાસ છે નહીં, નફો ઘટ્યો છે. ઇબિડા અને માર્જિન નજર કરો ત્યાં પણ આપણને પ્રેશર જોવા
જોવા મળ્યું છે. EBITDA તમે જોશો તો અહીંયા આપણને 15% ડાઉનસાઇડ બતાવે છે અને માર્જિન તમે જોશો તો 10.5% હતા, જે ઘટીને આપણને 8.32% કંપનીના માર્જિન સામે આવી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે એટલા કોઈ ખાસ એન્ટિસિપેશન આપણને કંપનીના પરિણામમાં નથી જોવા મળ્યા. શિલ્પા મેડિક્યોર નજર કરો, અહીંયા કંપનીનો સૌથી પહેલાં આવક તમે નજર કરશો તો 13.5% ગ્રોથ થઈ છે, જે વધીને 330 કરોડ, નફો 40.8% વધ્યો છે. અને સામે જો તમે જોશો તો પહેલાં કંપનીને એક્સેપ્શનલ ગેઇન હતો 6.13 કરોડનો, અને 6.13 કરોડનો જે નફો હતો એની સામે આ ફરી ખોટ આવી છે 28 કરોડની એક્સેપ્શનલ લોસ. પરંતુ એના છતાં પણ કંપનીનો તમે નફો જોશો તો 40% ગ્રોથ થયો છે, એટલે કે ઓવરઓલ નંબર અહીંયા સારા જોવા મળે છે. લુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ આજના દિવસ રડા પર છે, અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા. સૌથી પહેલાં નફો નજર કરો, 21% ગ્રોથ થયો, 44 કરોડ કંપની નફો આપ્યો. આવક જોશો તો 24% જેવું અહીંયાથી ગ્રોથ બતાવે છે, 923 કરોડ કંપનીની આવક. અને અહીંયાથી બોર્ડે ડિવિડન્ડની જાહેરાત કરી છે, પર શેર 35 રૂપિયા અહીંયાથી ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે આપણને પરિણામ અને સાથે સાથે ડિવિડન્ડ આ બંને રીઝનથી આપણને સ્ટોક આજના દિવસે એક મોટી હલચલમાં રહેશે. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ તે છે સેગિલિટી ઇન્ડિયા. અહીંયા પણ એમ કહી શકાય બ્લોક ડીલ કહો કે કારણ કે OFS અહીંયાથી લઈને આવે છે. પ્રમોટર સેગિલિટી જે BV છે તે 15.02% હિસ્સો OFS દ્વારા અહીંથી વેચવા જઈ રહ્યા છે. અને આજે OFSનો જે છે એ જે ફ્લોર પ્રાઇસ 38 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે આજે નોન રિટેલ રોકાણકારો માટે, અને આવતીકાલે રિટેલ રોકાણકારો આમાં પાર્ટિસિપેટ કરી શકશે. એટલે સેગિલિટી ઇન્ડિયા જે આજના દિવસે આપણને ખાસ કરીને વોચ લિસ્ટમાં હોવું જોઈએ. વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે આજે શું ખાસ છે આવો એ નજર કરી લઈએ. આજે આપણે જોઈશું તો BSEના મંથલી કોન્ટ્રાક્ટની આજે એક્સપાયરી છે, એટલે એની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે કે એમાં બેન્કેક્સ આવી ગયું, સેન્સેક્સના જેટલા બી છે દરેક ઇન્ડેક્સના જે એક્સપાયરી. બીજું વાયદા બજારની તમે જોશો તો આજે કંપની બોસ, ઇન્ફો એજ, હિન્દુસ્તાન કોપર, LIC અને NMDC આ 5 કંપની છે જે પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ રજૂ કરવાનું છે. એટલે આમાં પણ એક પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે. હિન્દુસ્તાન કોપર ઓલરેડી આપણે જોયું પરિણામ છે, પરંતુ પરિણામની સાથે એમાં આપણને એક બોર્ડ બેઠકનું આયોજન છે, એમાં ફંડ એકત્રિત કરવા પણ વિચારણા કરી શકે છે. એટલે હિન્દુસ્તાન કોપર તમારા ફોકસ પર હોવું જોઈએ. અને બીજું લાસ્ટ L&T ફાઇનાન્સમાં આપણે આજે એક ડિવિડન્ડની એક્સ ડેટ છે એટલે એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે, અને ₹2.75 પ્રતિ શેર જે કંપનીએ ડિવિડન્ડ જાહેરાત કર્યું હતું આજે આપણને એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. એટલે કે આપણે જોયું કે આજે બ્લોક ડીલ છે 2 સ્ટોકમાં. એક સ્ટોક છે જે OFS લઈને આવ્યું છે, ઘણા બધા સ્ટોક છે કે જે આપણને પરિણામ આજે આપવાના છે, અને ઘણા બધા કંપનીના પરિણામ આવવાના છે. એટલે સ્વાભાવિક છે કે આજે એક્સપાયરી છે, એક્સપાયરી તો મુવમેન્ટ જોવા મળશે, પરંતુ સાથે સાથે સ્ટોક સ્પેસિફિક પણ આપણને એક એક્શન જરૂર જોવા મળશે. OTS ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે જેને ધ્યાન પર રાખીશું. ઓકે, યોમિક શોમાં આગળ પછી ફરી આપના સાથે જોડાઈએ. મીનવાઇલ હવે પ્રી ઓપનિંગના બિટ્સ આવી રહ્યા છે, બસ 30 સેકન્ડનો સમય બાકી છે. જે ઇનપુટ્સ છે તે પ્રમાણે 8-9 પોઈન્ટ આસપાસનો ઘટાડો, હેંગસેંગમાં ઘટાડો છે. ડાઉ ફ્યુચર્સ રિકવરી બતાવી રહ્યા છે 350 પોઈન્ટ આસપાસની. એશિયન માર્કેટ્સ એકદમ થોડી ઠંડી ઓપનિંગના સંકેત આપી રહ્યા છે, મામૂલી ઘટાડા સાથેની, અને ગિફ્ટ નિફ્ટી પણ આપણને થોડા એવા ઘટાડાના જ સંકેતો આપી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક આપણે હવે આગળ વધવું જોઈએ, કારણ કે જે પ્રકારના સંકેતો બની રહ્યા છે, અને જુઓ આપણી શરૂઆત પણ થઈ રહી છે. અત્યારે તો થોડી લાલ નિશાનમાં શરૂઆતના ઇનપુટ્સ મળી રહ્યા છે. જોઈએ આગળ કયા પ્રકારની પરિસ્થિતિ બની રહી છે. સ્ટોક સ્પેસિફિક આજે એક ઇન્ડિગો, ઇન્ટરગ્લોબ એવિએશન ખાસ ધ્યાન પર રાખવાનો છે, કારણ કે અહીંયા પ્રમોટર્સ વેચી રહ્યા છે. હવે અહીંયા પ્રમોટર્સ વેચી રહ્યા છે તેને તમે નેગેટિવ ન ગણી શકો. રીઝન એ છે કે અહીંયા જે રીતે ફેમિલી ડિસ્પ્યુટ્સ હતા અને એમાં જે રેઝોલ્યુશન આવ્યું છે બે પાર્ટી વચ્ચે, તે રેઝોલ્યુશન પ્રમાણે આમણે પ્રમોટર્સે વેચવાનું નક્કી જ છે, અને એ પ્રમોટર્સ વેચી રહ્યા છે. તો એ સમાચારને બહુ નેગેટિવ નથી ગણવાના. આ સમાચારને ઇન્ટરગ્લોબ એવિએશન ઓલરેડી રિએક્શન આપી ચૂક્યો છે. એટલે વાત એ છે કે તમારે બહુ વધારે નકારાત્મક ઇન્ટરગ્લોબ એવિએશનને ન જોવો જોઈએ. તમારે એને કઈ રીતે જોવું જોઈએ? ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે, કારણ કે સેક્ટરનો લીડર છે, અત્યારે બહુ સરસ પરફોર્મ કરી રહ્યો છે, અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે ટ્રાવેલ ટુરિઝમના હિસાબથી ઇન્ટરગ્લોબ એવિએશન જ છે કે જે સારામાં સારો ઓપ્શન બની શકે છે. એટલે અહીંયા બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી બને તેવા પ્રકારનો પહેલો સંકેત તમારે ધ્યાન પર રાખવો જોઈએ. ઇન્ટરગ્લોબ એવિએશન તમારા માટે થઈને સૌથી પહેલો સંકેત આ એક ખાસ બનતો જોવા મળી રહ્યો છે. પછી બીજો મુદ્દો તમે જોશો કે માર્કેટના જ્યારે ફ્લેટિશ ઓપનિંગના સંકેત છે, રૂપિયો તમારો સતત મજબૂત થઈ રહ્યો છે, 86ને નીચે ટકી રહ્યો છે. આજે પણ 6 પૈસાની ભલે નબળાઈ હોય, પણ 85.15 પર, એટલે કે 86થી તમે નીચે છો, અને ડોલર ઇન્ડેક્સ જે રીતે 100ને નીચે સતત જવાની કોશિશો કરતો રહે છે. આવી સ્થિતિમાં આ પણ બહુ જ રસપ્રદ જગ્યા તમારા માટે. શરૂઆતમાં સોનું થોડું મજબૂત થયું છે, કંઈક ₹125 આસપાસ, 96,000 આસપાસ છે MCX પર. ચાંદી સામે થોડું પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું છે. ક્રૂડ તમે જુઓ તો ફરી પ્રોફિટ બુકિંગ છે, કારણ કે વારંવાર ઓપેક તરફથી પ્રોડક્શન વધશે તેવી જ વાતો છે. તો આ બધા પર તમારે નજર રાખવાની છે. પણ આવો આગળ વધીએ. અમારી ખાસ રજૂઆત હવે દર્શક મિત્રો આપના માટે લઈને આવીએ બમ્પર સ્ટોક્સ.
તો બમ્પર સ્ટોક્સમાં આજે આપના માટે લઈને આવ્યો છું હું સૌથી પહેલાં તે છે આઈટીઆઈ મેં તમને થોડા સમય પહેલાં ખરીદવાની સલાહ આપી હતી. હું ચાર્ટ્સ બતાવી દઉં આઈટીઆઈના. પહેલાં થોડા સમય પહેલાં મેં ખરીદવાની સલાહ આપી હતી ત્યારે ટાર્ગેટ તો 2 દિવસમાં આવી ગયા. એટલે આજે હવે તમે જો આઈટીઆઈ પર નજર કરશો તો તમને ચાર્ટ્સમાં જોવા મળશે. સાપ્તાહિક ચાર્ટ્સ હું તમારા માટે મંથલી ચાર્ટ્સ હું તમારા માટે લઈને આવ્યો છું, જેમાં નીચે એક બોટમ બ્લેક લાઇન તમે જુઓ છો તે બની રહી છે અને તે છે 192નું લેવલ. 192 ટકી રહ્યું છે આટલા સમયથી. ઘટાડો આવે છે તો ખરીદદારી આવે છે. વચ્ચે 1 મહિનો એવો હતો જબરદસ્ત તેજી આવી, 600 ને ઉપર ગયો અને ત્યાંથી નીચે આવ્યો સ્ટોક, રાઈટ. પણ પછી છેલ્લી 3 મંથલી કેન્ડલ જુઓ, તેજી છે. હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. પહેલાં ટ્રેડિંગના ટાર્ગેટ મેં આપ્યા હતા, 2 દિવસમાં ટાર્ગેટ આવી ગયા 265ના. હવે હું તમને ઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટ્સ આપી રહ્યો છું. દરેક 30 રૂપિયાનો ઘટાડો આવે સ્ટોકમાં તમે વધુ ખરીદી કરો, એસઆઈપી કરો. સ્ટોક શા માટે મેં પસંદ કર્યો છે? કારણ કે મિડ કેપ સ્મોલ કેપ શેર્સ હવે ફરી એકવાર તેજીમાં છે અને સારું પરફોર્મન્સ આ આઈટીઆઈ સ્ટોક આપી શકે છે. એટલે આ બંને જ તમે કારોબાર જે છે તે કારણો છે તે તમે જોઈ લો. હવે આવો ટાર્ગેટ અને સ્ટોપ લોસ પર. તો હું લોંગ ટર્મ ટાર્ગેટ્સ આપી રહ્યો છું અહીંયાથી 555ના. છેલ્લે 600 ને ઉપર ગયેલો જે સ્ટોક, એટલે 555 ન આવે એવું ન કહી શકાય. ધીરી પણ મક્કમ ગતિથી આ સ્ટોક તમને 555 ફરી એકવાર લઈ જશે. સ્ટોપ લોસ અમારે અહીંયાથી 199, 192 છે આમ તો, પણ હું તેમ છતાં 199 રાખું છું કે જેથી તમને એક માર્જિન ઓફ એરર પણ મળી શકે. તો આ છે મારા તરફથી આજે આઈટીઆઈ. હું ફરી વખત બમ્પર સ્ટોક્સમાં આઈટીઆઈ લઈને આવી રહ્યો છું. પણ યોમિક, તમારા તરફથી કરો સ્ટોક. જી યસ, મારા તરફથી હું આજે લઈને આવ્યો છું એ છે મિન્ડા કોર્પોરેશન. મિન્ડા કોર્પોરેશન આજે સિલેક્ટ કરવાનું ઘણા બધા કારણ છે. આપણે જોઈએ તો એપ્રિલ મહિનામાં જ્યારે સ્ટોકે 470થી સપોર્ટ લીધો, સપોર્ટ લઈને તમે જોશો તો ઉપર 530ના આપણને લેવલ જોવા મળે છે. એક વખત ચાર્ટ સ્ક્રીન ઉપર આપણે લઈને આવીએ, 530થી હર્ડલ આવ્યું હતું, પરંતુ એમાં એક માઇનસ પોઈન્ટ એ હતો કે 10 EMAથી સપોર્ટ મળ્યો, પરંતુ 50 EMA તો એનાથી રિજેક્શન આવ્યું હતું. અને આ જો તમે જોશો ને છેલ્લા 2 દિવસથી તો સ્ટોકમાં આપણને 10 EMA અને 50 EMA બંનેથી આપણને સપોર્ટ મળે અને એની ઉપર ક્લોઝ આપવામાં સફળ છે. એટલે એ જ કારણથી એક તો ડેઇલી કેન્ડલમાં ઇનસાઇડ બાર બન્યું છે જેનું બ્રેકઆઉટ મળ્યું છે. બીજું તમે જોશો તો લાસ્ટ એટલે કે ગઈકાલે તમને હેકિનેસી પેટર્ન છે એમાં પણ તમને ખરીદીનું સેટઅપ બન્યું છે અને એટલા જ માટે આપણને આ સ્ટોક વધારે પોઝિટિવ જોવા મળ્યું છે. હવે જો ટાર્ગેટની વાત કરીએ તો ટાર્ગેટ આપણે અહીંથી 544 રાખીશું કે જે આપણે જોઈએ તો જે માર્ચ ફેબ્રુઆરીમાં જે આપણને હાઈ બનતા જોવા મળે છે એ લેવલ ફરીથી જોવા મળશે. અને સ્ટોપ લોસ તરીકે આપણે 508 કે જ્યાં તમારું 10 EMA અને 50 EMA બંને એક સાથે ભેગું થાય છે 508 ઉપર, જેને સપોર્ટ તરીકે, અને ટાર્ગેટ આપણે 544 રાખીશું અહીંયાથી. યસ. ઓકે, તો મિન્ડા કોપ અને આઈટીઆઈ રિવિઝિટ કરી રહ્યો છે બમ્પર સ્ટોક્સને, પણ સાથે સાથે મિન્ડા કોપ છે ટેકનિકલી શોર્ટ ટર્મ માટે સરસ જગ્યા બને છે અને લોંગ ટર્મ માટે પોઝિશનલી બાય કરવાની સલાહ આઈટીઆઈ. ઓકે, તો આ છે બમ્પર સ્ટોક્સ. પ્રી ઓપનિંગના બીટ સેટલ થઈ રહ્યા છે. થોડી નેગેટિવ રિએક્શન વધારે આવી રહી છે યોમિક અત્યારે ફિલહાલ નિફ્ટીની અંદર. 170 પોઈન્ટનો ઘટાડો સ્વાભાવિક, હજુ તો 8 ને 5 એટલે કે 2-3 મિનિટ બાકી છે સેટલમેન્ટમાં. બટ અત્યારની સ્થિતિને જોતા એવું લાગે છે કે એક નેગેટિવ ઓપનિંગ મળશે. ગઈકાલે આપણો લો 24,900નો હતો. બ્રિલિયન્ટ સપોર્ટ લઈને ત્યાંથી નિફ્ટી જે છે તે રિકવર થયો. આજે દિવસની શરૂઆત ઘટાડા સાથે, યાદ રાખીએ કે સેન્સેક્સ એક્સપાયરી છે અને આવા સમયે ઘટાડા સાથે ઓપનિંગના કોશિશ એફર્ટ્સ માર્કેટ્સ કરી રહ્યા છે લગભગ 0.5% આસપાસ. યાદ કરો કે ગ્લોબલ માર્કેટ્સમાં અમેરિકા તો ગઈકાલે બંધ હતું, પણ ફ્યુચર્સમાં એમની જે પેલી યુરોપવાળી સ્ટોરી છે તે હજુ પણ ચાલી રહી છે અને એમના ફ્યુચર્સમાં તેજી છે. એશિયન માર્કેટ્સ બધા આજે લાલ નિશાનમાં છે. એટલે એક સમયે થોડું કદાચ પ્રોફિટ બુકિંગ આવે તો આપણે ઉતાવળ નથી કરવી. આપણે તો એ જ ધ્યાન રાખવું છે. માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ છે તો આપણે પણ ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી પર જ નજર રાખવાની રહેશે. તો આ છે ઓવરઓલ સેન્ટિમેન્ટ, આ છે ઓવરઓલ સેટઅપ. આગળ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે આપણે ચર્ચા કરવાના છીએ. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક આજે જે ઇન્ડિગો છે તે પછી એક સ્ટોક આપણે જોવો જોઈએ અને તે છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. આ પણ સ્ટોરી છે પ્રમોટરની વેચવાલીની સ્ટોરી. હવે હંમેશા માર્કેટમાં પ્રમોટર વેચે તેને નેગેટિવ જોવામાં આવે છે. ઇવન મેં ટ્વિટર પર અમુક પોસ્ટ એવી પણ જોઈ કે જેમાં વાતચીત એવી ચાલે છે કે ઓહો પ્રમોટર વેચવા લાગ્યા, માર્કેટમાં ઓવરસોલ્ડ સ્થિતિ છે. અહીંયા શું થઈ રહ્યું છે તમે જુઓ. બ્લોક ડીલ છે. બ્લોક ડીલમાં પ્રમોટર 5.62% હિસ્સેદારી વેચી રહ્યા છે. બ્લોક ડીલની સાઇઝ છે કંઈક 1176 રૂપિયા પર શેરની તમે જોવા જાઓ તો પ્રાઇસ બની રહી છે અને બ્લોક ડીલની સાઇઝ મેં તમને કહ્યું તેમ પર્સન્ટેજ ટર્મ્સમાં એટલે 740 રૂપિયા પર શેર ફ્લોર પ્રાઇસ મે બી પોસિબલ છે કે અહીંયાથી થઈ શકે. અને આવી સ્થિતિમાં પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે. આ કંપની જે છે તે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં બહુ મહત્વપૂર્ણ યોગદાન ધરાવે છે. ડિક્સન ટેકનોલોજીસની સાથે આ કંપની જે છે તે એટ પાર આવે છે. ઓબ્વિયસલી ડિક્સન ટેકનોલોજીસ તો મેમથ બની ચૂક્યું છે હવે, પણ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પણ એ જ કેટેગરીની કંપની છે. પ્રમોટર વેચે એ ન્યૂઝ ખરાબ ગણાય, પણ સામે ખરીદી કોણ રહ્યું છે ને
તે બહુ રસપ્રદ વસ્તુ હોય છે. એટલે આજે અહીંયા ખરીદી કોણ કરીને જાય છે તે સમજવું વધારે જરૂરી રહેશે. પણ આવો આગળ વધીએ. માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિન સર, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. ઇન્ટરેસ્ટિંગ માર્કેટ્સ છે કે જે કન્સોલિડેટ થાય છે પણ ઘટતા નથી. એવરી ડિપ ઇઝ અ બાય ઓપોર્ચ્યુનિટી. એ પ્રકારે માર્કેટ સતત ચાલતા આવ્યા છે. નો ડાઉટ કન્સોલિડેશન લાંબા આવે છે. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીમાં તો 22-23 દિવસથી તમે જુઓ એક મહિના ઉપરથી એક લિમિટેડ રેન્જ બની છે, જેમાં આપણે ઉપરની ટોપ ક્રોસ નથી કરી શકી રહ્યા. નિફ્ટી પણ અગેન તમે જુઓ તો 25,100ની જે ટોપ રિસેન્ટ બની છે તેને આપણે ક્રોસ નથી કરી શકી રહ્યા. ગઈકાલે 25,000 ઉપરનો બંધ હતો, આજે સેટલમેન્ટ જુઓ 44 પોઈન્ટ નીચેનું છે. કઈ રીતે, શું ધ્યાન રાખીશું, શું સ્ટ્રેટેજી જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ સર. યસ યસ, સ્ટ્રેટેજી તો તમે જ કહી દીધી કે બાય યુઝ કરવાનો છે આપણે. જી યસ, બ્રોડલી આપણે જોઈએ છે તો બહુ જ સારા પોઝિશનમાં છે આપણી ઓવરઓલ સ્ટ્રક્ચર માર્કેટનો. બાઇંગ સારું થઈ રહ્યું છે સ્ટોક સ્પેસિફિકલી. ઇન્ડેક્સ લેવલ અગર આપણે ના જોઈએ તો આઈ થિંક સ્ટોક્સ સારા એવા સ્ટેબલ રીતે હોલ્ડ કરી રહ્યા છે આ લેવલ્સ પર. હવે મને એમ લાગે છે કે આપણે આટલું વોલેટિલિટીનો ટાઈમ જોઈ લીધો જ્યારે ટેરિફ્સ આવ્યા પછી આપણે જે હમણાં જોયું કે નેબરિંગ કન્ટ્રી સાથે જે આપણે વોર ઇસ્યુ જેવું થયું હતું, એટલે આઈ થિંક ઘણી જ વોલેટિલિટી થઈ ગઈ છે અને હવે માર્કેટ થાક ખાય છે એવો કોઈ મેજર ન્યૂઝ ફ્લો બી નથી જેના લીધે મુવમેન્ટ્સ આપણને આવી શકે. એટલે આઈ થિંક એક કન્સોલિડેટિવ ફેઝ છે માર્કેટનો પણ અને એક સોફ્ટ મૂવ છે. બટ યસ, ડેફિનેટલી જો આવો ફેઝ આવે ત્યારે આપણે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો જોઈએ. બધા સ્ટોક્સમાં એક્શન સારું આવે છે એટલે ઓવરઓલ સેક્ટર વાઇઝ ફોકસ આપણે રાખવું જોઈએ. 2 થી 3 સેક્ટર છે જે બહુ જ સ્ટ્રોંગ લાઇમલાઇટમાં છે. ત્યારના પહેલું તો આપણે ડિફેન્સ જ છે, સારું એવું બાઇંગ થયેલું છે ડિફેન્સમાં. સેકન્ડ સેક્ટર છે એ બહુ જ સારી રીતે નીકળી રહ્યો છે, એ છે મેટલનો સેક્ટર છે. એટલે આઈ થિંક ડોલર ઇન્ડેક્સ બી થોડો કૂલ ઓફ થઈ રહ્યો છે અને લોઅર લેવલ્સ પર છે. અને મેટલ્સમાં બી સ્ટેન્ડ અલોન અગર આપણે જોઈએ છે કમોડિટીઝમાં, એમાં એક સારો મૂવ આપણને જોવા મળ્યો છે. એટલે એનો ઇમ્પેક્ટ આપણે મેટલ સેક્ટર પર આવે છે. એટલે મેટલ સેક્ટર આઈ થિંક એક ફ્રેશ સેક્ટર અત્યારના જે છે એ નીકળી રહ્યો છે. ત્રીજું જે વસ્તુ જે છે એ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, એ બધામાં બહુ જ સ્ટ્રોંગ બાઇંગ આપણને જોવા મળ્યું છે. એટલે આઈ થિંક બાય ફાર સેક્ટર્સ નીકળી રહ્યા છે, નવા સેક્ટર્સ ઇમર્જ થઈ રહ્યા છે. એટલે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, મેટલ્સ, ડિફેન્સ, આ 3 પર અત્યારના મોમેન્ટમ છે, એમાં આપણને ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી સારી એવી મળી શકે છે એવું મારું માનવું છે. એટલે નિફ્ટીના લેવલ્સની વાત કરીએ, 24,800 નો મેજર સપોર્ટ છે અને 24,650. એટલે ત્યાં સુધી આપણને માર્કેટ મળે છે. ડેફિનેટલી બાય ઓન ડિપ્સ કરતા રહેવું જોઈએ. ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે એ 25,200 નો છે. જો 25,200 પાર કરી જશું તો આપણે 25,500 ના લેવલ્સ બી ઓપન થઈ જાય છે. એટલે ઓલ ઇન ઓલ સ્ટ્રક્ચર ઇઝ પોઝિટિવ. સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટી મળે છે કે આપણે ડેફિનેટલી કેપિટલાઇઝ. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણને સ્ટ્રક્ચર પોઝિટિવ જોવા મળી રહ્યું છે, ફોકસ કરીશું. પરંતુ હવે નજર કરી લઈએ, માર્કેટ આપણને સેટલમેન્ટ થઈ ગયું છે ઓલમોસ્ટ. નિફ્ટી તમે જુઓ તો 44 પોઈન્ટના ઘટાડા સાથે ઓપનિંગ થયું છે. એક્સપેક્ટેશન હતું નિફ્ટી પ્રમાણે માત્ર 5 થી 10 પોઈન્ટ, પરંતુ થોડુંક વધારે થયું છે. બેંક નિફ્ટી તમે જુઓ તો અહીંયા 5% નજીક તમને કમજોરી જોવા મળી છે. મિડ કેપ અને સ્મોલ કેપ એઝ યુઝ્યુઅલ તમે જોશો તો આજે પણ લીલા નિશાનમાં ઓપનિંગ બતાવી રહ્યું છે. બીજું તમે ઓટો નજર કરો, ઓટોમાં તમને ફ્લેટ ટુ પોઝિટિવ છે. નિફ્ટી આઈટી થોડુંક ફ્લેટ ટુ નેગેટિવ છે. સરકારી બેંક છે જે આજે ખરીદીના મૂડમાં ઓપનિંગમાં જોવા મળી રહી છે. એફએમસીજી છે, ફાર્મા છે, રિયલ એસ્ટેટ, એ બધા આજે ડિફેન્સિવ પ્લે થતાં ઓપનિંગમાં જોવા મળી છે. કમજોરીમાં પ્રાઇવેટ બેંક છે. એટલે આપણે જોઈએ સરકારી બેંક પોઝિટિવ ઓપન થાય છે, પરંતુ પ્રાઇવેટ બેંક આપણને નેગેટિવ જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ સેક્ટરનું આપણે જોઈએ તો મિક્સ પરફોર્મન્સ ઓપનિંગમાં જોવા મળી રહ્યું છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણે એક વખત નજર કરીએ નિફ્ટીમાં તો શ્રીરામ ફાઇનાન્સ 0.5% મજબૂતી છે. ઓએનજીસી, એપીએલ, અપોલો હોસ્પિટલ, એનટીપીસી, ટોટલ 5 થી 6 સ્ટોક છે કે જે આપણને મજબૂતી સાથે ઓપન થતા જોવા મળે છે. અમુક સ્ટોક જોઈએ કમજોરીમાં તો જીઓ ફાઇનાન્સ છે, રિલાયન્સ કે તમે જોશો ત્યાં સૌથી વધારે ટોપ લૂઝર્સમાં ઓપનિંગમાં જોવા મળી છે. એશિયન પેઇન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક કે જ્યાં આપણને 0.5%ની કમજોરી ઓપનિંગમાં જોવા મળી છે. એટલે ઓવરઓલ આ વાતથી આપણે પ્રી ઓપનિંગની ભાવિન સર સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. આજના દિવસે કયા કયા સ્ટોક સર તમે લઈને આવ્યા છો? આઈ થિંક મને મેં જેમ કીધું કે મેટલ સેક્ટર સારો લાગી રહ્યો છે. મેટલ્સમાંથી આઈ થિંક સેલમાં એક સારું સેટઅપ બન્યું છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 127-28 પાસે ટ્રેડ કરે છે. આઈ થિંક બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે આમાં આપણે ડેફિનેટલી કોઈ બી આ લેવલ પર બી ખરીદારી કરી શકાશે. કોઈ બી ડીપ મળે છે 126 રૂપિયા સુધી તો એમાં બી બાઇંગ કરવાનું.
નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો છે એ 123.50 નો છે, ઉપરમાં 132 નો પહેલો ટાર્ગેટ અને એની ઉપર 138 નો લેવલ જોવા મળી શકે છે. ઓકે, સો આજે મેટલ પર ફોકસ અહીંયાથી સર તરફથી બની રહ્યું છે અને આજના રેકમેન્ડેશન તરીકે તમે સેલ ધ્યાન પર રાખો. 132, 138 ટાર્ગેટ્સ, 123.50 સ્ટોપ લોસ સાથે તમારું ફોકસ અહીંયાથી ખાસ બની રહ્યું છે. ઓકે, તો સ્ટોરી ઓફ ધ ડે મેટલ્સ બની રહ્યા છે અને તે હિસાબથી પણ દબાણ ક્યાં છે? જુઓ, ફિન નિફ્ટી થોડો નર્વસ છે આજે. ઓઇલ એન્ડ ગેસમાં થોડી વેચવાલી છે. ઓબ્વિયસલી આ દિવસની શરૂઆતી રિએક્શન્સ છે, પણ થોડું નજર અહીંયા રાખવી જોઈએ. પ્રાઇવેટ બેન્ક્સ થોડા નર્વસ છે અને સામે હેલ્થ કેર છે, ડિફેન્સ છે, આ બધાની અંદર થોડી ખરીદારી. પણ માર્કેટ્સ એકંદરે સેક્ટરના હિસાબે ફ્લેટ છે. થોડો 44 પોઈન્ટનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી કરતાં ઓવર છે, બટ ઇટ્સ ઓકે, બેનિફિટ ઓફ ડાઉટ આપણે આપી શકીએ. જોઈએ હવે આગળ શું પરિસ્થિતિ બને છે. મિડ કેપ સ્મોલ કેપ લીલા નિશાનમાં છે, ત્યાં સુધી બહુ ચિંતાનું કારણ નથી. જોઈએ હવે ઓપનિંગ કઈ રીતે થતી જોવા મળી રહી છે. તો આવું ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે 24,956 પર. ગઈકાલના બંધ ભાવ જે 25,001 હતા ત્યાંથી 44 પોઈન્ટ્સ નીચે. બેંક નિફ્ટી 55,458, અગેઇન 55,500નું 55,700નું હર્ડલ બેઝિકલી અહીંયાથી તમને નડી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડી ખરીદારી અહીંયાથી તમને જોવા મળી રહી છે. આગળ વધીએ. સેક્ટર્સ અને સ્ટોક સ્પેસિફિક આપણે જતા પહેલાં એક ઇન્ટરગ્લોબ એવિએશન ખાસ જોવું જોઈએ. સર, કઈ રીતે જુઓ છો ઇન્ડિગો? કેમ કે અહીંયા પ્રમોટર્સ વેચી રહ્યા છે. આઈડિયલી પ્રમોટર્સ વેચે નકારાત્મક ગણાય, પણ અહીંયા તો જે સેટલમેન્ટ હતું, અરેન્જમેન્ટ હતું બે ફેમિલી મેમ્બર્સની વચ્ચે, તેના કારણે, અથવા તો બે પાર્ટી એમ કહેવું જોઈએ આપણે, બે પાર્ટીની વચ્ચેનું અરેન્જમેન્ટ હતું, તેના કારણે આ પ્રકારની પ્રમોટરની વેચવાલી છે. તો ઇન્ડિગોને કઈ રીતે જોઈએ સર? આજે લોક થવાનો હતો અને પ્રમોટર એન્ટ્રીની જે વેચવાનું હતું એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે હમણાં 4-5 દિવસથી સ્ટોક થોડો રેન્જમાં આવી ગયો તો બહુ મોટી છે. આઈ થિંક આ એક આપણે પોઝિટિવ રીતે લેવું જોઈએ. જે પ્રાઇસ ઇરોઝન આજે જે આપણને જોવા મળશે કે આઈ થિંક બ્લોક ડીલના લીધે જ છે. બાકી ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ કોઈ ખરાબી લાગી નથી રહી અને આઈ થિંક એવિએશનમાં અને એરલાઇન્સમાં બાય ફાર it is one of the strongest contender અને કાઉન્ટર ઇન્ડિગો આપણે એ જોઈ જ રહ્યા છે. એટલે આઈ થિંક ઓવરઓલ જે આપણને ઓપોર્ચ્યુનિટી મળે છે એને આપણે કેપિટલાઇઝ કરવી જોઈએ. ઉપરમાં પાછું મને એમ લાગે છે કે 5,600 અને 5,900 સુધીના લેવલ્સ આપણને બતાડી શકે છે ઇન્ડિગો. ઓકે, તો 5,900 સુધીના લેવલ પણ આપણને ઇન્ડિગોમાં જોવા મળી શકે છે. વ્યૂ પોઝિટિવ છે. નજર કરીએ માર્કેટ ઉપર તો 24,956 કે જ્યાં આપણને ઓપનિંગ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી તમે જુઓ તો 55,500ની નીચે ઓપન થયું છે અને ઇવન 55,500 એક લેવલ છે કે જે ઘણા દિવસોથી અડલ બની રહ્યું છે. ઓલમોસ્ટ છેલ્લા એક મહિનાનો આપણે ચાર્ટ જોઈએ ડેલી ચાર્ટમાં, તો છેલ્લા 55,500 કે જેની ઉપર ક્લોઝિંગમાં સફળ નથી થયું અને સફળ થાય છે તો નીચે આવી જાય છે. એટલે કે 55,500 આજના દિવસે પણ આપણે ખાસ કરીને ક્રુશિયલ રહેશે. મિડ કેપ અને સ્મોલ કેપ જેમ ઓલરેડી હમણાં યસે વાત કરી કે આજે પણ આપણને સારી એવી મજબૂતી સાથે ઓપનિંગ થતા જોવા મળે છે અને એ જ્યાં સુધી આપણને ગ્રીન નિશાન મારે તો સ્વાભાવિક છે કે માર્કેટને પણ ઓવરઓલ સપોર્ટ આપણને જોવા મળતો હોય છે. આવો નજર કરો છો 24,960 આપણને ઓપનિંગ ફેરી જોવા મળે છે. બેંક નિફ્ટી થોડુંક ઓપનિંગ બાદ રિકવર થવાના મૂડમાં જોવા મળી છે અને 55,000 તમે નજર કરો 55,511ના હાઈ આપણને જોવા મળે છે, પરંતુ ફરીથી તમે જો નીચે આવી ગયા. ઇવન નિફ્ટી 24,900 આવી રહ્યો છે. 100 પોઈન્ટનો ઘટાડો આપણને પ્રી ઓપનિંગ બાદ જુઓ તો માર્કેટમાં જોવા મળી રહ્યો છે. બીજું તમે જુઓ મિડ કેપ અને સ્મોલ કેપ કે જ્યાં આપણને લીલા નિશાનમાં ઓપનિંગ જોવા મળ્યું હતું, પરંતુ ત્યાં પણ તમે જો લાલ નિશાનમાં અત્યારે આવી ગયા છો. એટલે કે ઓવરઓલ તમે ઉપલા સ્તરથી આજે ઓપનિંગ બાદ થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક આવો નજર કરીએ તો આપણે ઓલરેડી ઇન્ડિગો તો વાત કરી, પરંતુ બીજી બ્લોક ડીલ આપણે નજર કરીએ તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ અહીંયા પણ 2%ની આપણને અહીંથી ઘટાડો ઓપનિંગ બાદ જોવા મળ્યો છે. ભાવિન સાહેબ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ એક વખત ચર્ચા કરી લઈએ. ઓલરેડી અહીંયા પણ બ્લોક ડીલ હતી અને અહીંયા પણ પ્રમોટર છે કે જેઓ હિસ્સો અહીંયાથી વેચ્યો છે. સર, ઇલેક્ટ્રોપ્લાસ્ટ બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ પર 200 દિવસની એવરેજ લગભગ એની 730 પાસે આવી રહી છે અને અત્યારે 750નો ભાવ 55નો ભાવ ચાલી રહ્યો છે. આઈ થિંક બહુ જ સારા એવા સપોર્ટ ઝોન પર છે અને એક ખાસું એવું આપણે કરેક્શન જોયું છે ઓવરઓલ આ સેક્ટરમાં, જેમ કે આપણે ડિક્સન જોઈએ છે, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ જોઈએ છે. બટ આઈ થિંક ફોર નાઉ આ એક દબાણ મે બી એક ડીલ માટે જ છે અને બહુ જ સારા એવા ઓપોર્ચ્યુનિટી પ્રદાન કરે છે આ સ્ટોક, બીકોઝ એની જે 200 દિવસની એવરેજથી ખૂબ જ દૂર થઈ ગયો હતો આ સ્ટોક. એટલે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી અહીંયા આવ્યો છે. ડેફિનેટલી આપણે આમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. એટલે અહીંયા 757 પાસે ટ્રેડ કરે છે. થોડો ડીપ બી મળે ને 730 તો બી ડેફિનેટલી આમાં આપણે એક ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. ઉપરમાં પહેલો ટાર્ગેટ 800 રૂપિયાનો બને આવે છે અને એની ઉપર 840 ટાર્ગેટ બને છે. એટલે આ થોડો પોઝિશન બહુ કદાચ આવી શકે છે આ સ્ટોકમાં અને એક અપફ્રન્ટ તરત કદાચ ના આવે,
બટ ડેફિનેટલી એક પોઝિશનલી સારો કન્ટેન્ડર છે અને એક લો રિસ્ક ટ્રેડ છે. નીચેમાં જે સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે એ 700. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. અમેઝિંગ એક્શન અમુક સ્ટોક સ્પેસિફિક આવી રહ્યું છે જેના પર નજર કરો. માર્કેટ નો ડાઉટ કૂલ ઓફના મૂડમાં. ગઈકાલના લો પહેલાં તો મારે એ કહેવું જોઈએ કે તોડી ચૂક્યા છીએ આપણે. ડિસાઇઝિવલી તોડ્યા એવું તો ના કહી શકીએ, પણ હા 15 પોઈન્ટ ત્યાંથી વધારે નીચે ગઈકાલના લોથી નિફ્ટી આવી ચૂક્યો છે. બેંક નિફ્ટી નજર કરો તો એ હજુ પણ પ્રોટેક્શનના મૂડમાં છે આજે, કેમ કે ગઈકાલે નિફ્ટીના ફ્યુચર્સમાં વધારે ખરીદારી હતી તો આજે નિફ્ટી ઘટી રહ્યો છે. એકદમથી અલગ જ બધા પ્રકારની સ્થિતિ તમે જુઓ તો જોવા મળી રહી છે. ચલો એ બધી વસ્તુઓ સાઈડ પર મૂકીએ તો હવે તમે જોશો મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ લીલા નિશાનમાં છે, જે ડેફિનેટલી બેંક નિફ્ટી થોડો ઓછો ઘટાડો બતાવે છે, જે ડેફિનેટલી બચાવવાની કોશિશ માર્કેટ્સને કરી રહ્યા છે. માર્કેટ બચવાના મૂડમાં છે કે નહીં એ તો આપણને સમય જ બતાવશે. પણ વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર નજર પડી રહી છે. આપણે ભાવિન સર તમારા પાસે આવ્યા ઇન્ડિયા વિક્સને લઈને. 2 દિવસથી સતત વધારો, પાછલા અઠવાડિયે પણ નર્વસનેસ બતાવી રહ્યું છે માર્કેટ. એક તરફ તમે જોવા જાઓ તો કોઈ એવી ઇવેન્ટ નથી કે જે જસ્ટિફાઈ કરી શકે 18-19ના વિક્સને, પણ સામે આપણે આજે જોઈ રહ્યા છીએ સેન્સેક્સ એક્સપાયરી છે, પછી નિફ્ટી એક્સપાયરી છે, એટલે મે બી પોસિબલ છે એક વખત બેનિફિટ ઓફ ડાઉટ આપીએ, બિકોઝ રોલ ઓવર એક્ટિવિટીઝ એટલી ચાલી રહી હોય કે પોસિબલ છે કે વિક્સમાં થોડો વધારો આવે. શું આ એક જસ્ટિફિકેશન હોઈ શકે ભાવિન સર? અત્યારના જેમ તમે કીધું કે બહુ મેજર ઇશ્યુ નથી લાગી રહ્યો, બટ ડેફિનેટલી વીક્સ વધી રહ્યું છે એટલે કંઈક ઇન હાઇન્ડસાઇટ આપણને ખબર પડશે કે વેધર ધેર ઇઝ એન ઇશ્યુ ઓર નો. બટ ફોર નાઉ મને એમ લાગે છે કે એલિવેટેડ લેવલ્સ પર જ રહી શકશે ઇન્ડિયા વિક્સ, કેમ કે આપણે જે ઓવરઓલ જીઓપોલિટિકલ ઇશ્યુઝ જે છે એમાં 100% સેટલમેન્ટ નથી આવ્યું એઝ ઓફ નાઉ. એટલે ફોર નાઉ કદાચ થોડું એલિવેટેડ લેવલ પર અહીંયા લગભગ 16 થી લઈને 20 ની વચ્ચે ફરક્યા રાખે. બટ હવે અત્યારે આપણે એ ધ્યાન રાખવું છે કે જો માર્કેટ નીચે જાય છે, ઇન્ડેક્સ નીચે જાય છે અને વીક્સ કોન્સ્ટન્ટલી વધી રહ્યું છે અને 20 ની ઉપર જાય છે તો ડેફિનેટલી આપણે કોશિયસ અપ્રોચ રાખવો જોઈએ. બટ એક એડવાન્ટેજ અહીંયા અત્યારે અહીં દેખાઈ રહ્યું છે કે સ્ટોક સ્પેસિફિક કોઈ પ્રોબ્લેમ નથી દેખાઈ રહ્યો. સ્ટોક્સ બધા સ્ટેબિલિટી દેખાડી રહ્યા છે અને ઇન્ડેક્સ લેવલ પર એવો મેજર કરેક્શન એવું નથી દેખાઈ રહ્યું કે એટલે નિફ્ટી કે 300-400 પોઈન્ટ નીચે હોય અને વીક્સ વધ્યું હોય તો આપણે ચિંતા કરવાની વાત છે. બાકી અત્યારના જે હિસાબથી સ્ટ્રક્ચર છે મને લાગતું નથી કે કોઈ બહુ મેજર ઇશ્યુ એઝ ઓફ નાઉ ઇરપ્ટ થઈ શકે. ઓકે, ઇન્ડિયા વિક્સ કે જ્યાં આપણને હજી એટલું કોઈ મેજર ઇસ્યુ જોવા નથી મળી રહ્યો, ફોકસ કરીશું. પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે એક બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે એને પણ આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. ઓલરેડી સમાચાર આવ્યા છે કે જે સેબીએ બંને એક્સચેન્જને અહીંથી પ્રસ્તાવ મૂકવા માટે ટાઈમલાઈન આપી છે કે તેઓ હવે કાં તો મંગળવાર કાં તો ગુરુવાર કોઈ એક જ દિવસે તેઓ ઇક્વિટી વાયદા બજારની અહીંથી એક્સપાયરી રાખવા માટે તેઓ અહીંથી સૂચન આપ્યું છે. એટલે હવે જોવાનું રહેશે કે તેઓ મંગળવાર લઈને આવે છે કાં તો ગુરુવાર લઈને આવે છે. એટલે સ્વાભાવિક છે કે જો બંને એક સાથે થશે એટલે કે જે બી માર્કેટનો જે શેર હોય છે થોડો ડિવાઈડ આપણને એક્સપાયરીમાં થતો જોવા મળી શકે છે. તો ભાવિન સર આ સમાચારથી તમે બોમ્બે સ્ટોક એક્સચેન્જને કઈ રીતે જોઈ રહ્યા છો? સ્ટોક તમે જો 2450 જે ગઈકાલનો ક્લોઝિંગ હતો ત્યાં ઓપન થયો હતો, પરંતુ તમે ઉપલા સ્તરથી જોશો તો 0.5% સ્ટોક અત્યારે નીચે કારોબાર કરી જશે. આઈ થિંક ડેફિનેટલી જો અગર કોઈ બી એક્સચેન્જ ની એક્સપાયરીમાં દિવસમાં જો ચેન્જ આવશે અને જો એક જ દિવસ ની એક્સપાયરી થઈ શકે એવું પોસિબિલિટી છે, જો ડેફિનેટલી બીએસસી ને થશે નેગેટિવલી. અને એ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે આ ન્યૂઝ બ્રેક આવ્યા હતા આઈ થિંક મીડિયામાં, ત્યારે એક 5 કે 10 મિનિટની અંદર જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો જે શેર છે એમાં બહુ જ સારો એવો ઘટાડો આપણને જોવા મળેલો. લગભગ 22 મેની વાત હશે. બટ આઈ થિંક અત્યારના બહુ જ અનસર્ટનિટી છે અને જે હિસાબથી આ જે ન્યૂઝ ફ્લો કે ભાઈ ડેવલપ થઈ રહ્યા છે એના ઉપર આખો આધાર રહેશે બોમ્બે સ્ટોક એક્સચેન્જના બિઝનેસનો. એટલે ટેકનિકલી અત્યારના મને એમ લાગે છે કે થોડું વીકનેસ અને અંડર પ્રેશર રહી શકે છે આ સ્ટોક. એવો કોઈ મેજર અત્યારના મૂવ નથી દેખાઈ રહ્યો. એટલે મેજર સપોર્ટ 2300 રૂપિયાનો છે અને ઉપરમાં જો 2500 નો લેવલ ક્રોસ થશે ત્યારબાદ જ આમાં કોઈ ફ્રેશ બ્રેકઆઉટ આવશે. એટલે ફોર નાઉ જ્યાં સુધી કોઈ મેજર આઉટકમ નથી આવતું એક્સચેન્જ કે સેબી તરફથી, આ સ્ટોક મને લાગે છે 2300 થી 2500 ના રેન્જમાં રહેવો જોઈએ. 2300 થી 2500 રેન્જમાં રહેવો જોઈએ, નજર રાખવાની રહેશે. આ છે બીએસસી. આગળ જતા એક કાઉન્ટર જે મેં થોડા સમય પહેલાં બમ્પર સ્ટોક્સમાં ડિસ્કસ કર્યું હતું, કેઈસી ઇન્ટરનેશનલ. સર ચાર્ટ્સ પર નજર કરો, 900 તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. આજે સારી મજબૂતી છે અને લોંગ ટર્મ ચાર્ટ્સ વધારે ડિસ્કસ કરવા છે, કેમ કે મેં પોઝિશનલી અહીંયાથી ખાસ ડિસ્કસ કરેલો હતો. 900 ની ઉપર નીકળી રહ્યો છે. 900 ની ઉપર જો આજે ક્લોઝિંગ મળી જાય છે
તો શું આગળ માટેના લેવલ્સ ઓપન થાય છે? કેમ કે મેં 1000 પ્લસ 2-3 મહિનાના હિસાબથી એન્ટિસિપેટ કરેલો હતો સ્ટોકને અને લગભગ બરાબર દિશામાં આગળ વધી રહ્યું છે. ફંડામેન્ટલ્સ પણ સારા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સેક્ટર પણ તમે જોવા જાઓ, કારણ કે આપણા ઇકોનોમિક ડેટા સારા છે, આપણો ગ્રોથ ભારતનો સારો થઈ રહ્યો છે, એટલે ઓબ્વિયસલી ફંડામેન્ટલી પણ અલાઇન થઈ રહ્યો છે અને ટેકનિકલી પણ બાઉન્સ લેવાની કોશિશ કરી રહ્યો છે. ભાવિન સર. યસ યશ, બહુ જ સરસ સ્ટોક તમે આઈડેન્ટિફાઈ કર્યો છે અને એક સારો મૂવ બી દેખાડી રહ્યો છે, ફોલોઅપ બતાડી રહ્યો છે પ્રાઇસ એક્શન. આઈ થિંક બહુ જ સારા એવા લેવલ પર બેઝ બનાવ્યો છે આ સ્ટોકે અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એક સારું બેઝ બનાવીને જ્યારે સ્ટોક નીકળે છે તો એક બહુ જ સારો સસ્ટેનેબલ મૂવ આપણને જોવા મળે છે. ડેફિનેટલી ટાઈમ થોડોક લાગે છે આ મૂવમાં, કે બેઝ બને ત્યારબાદ ફોલોઅપ આવે, તો સ્લો એન્ડ સ્ટેડી મૂવ જેમ તમે કીધું, ડેફિનેટલી આ સ્ટોક એક સારા એવા લેવલ પર છે, એની બધી વીકલી એવરેજીસની ઉપર છે, મોમેન્ટમ સારું એવું પિકઅપ થઈ રહ્યું છે. મને એમ લાગે છે કે આ સ્ટોક અહીંયાથી સ્લોલી અને સ્ટેડીલી ગ્રેજ્યુઅલી જે તમે 1000 રૂપિયાનો ટાર્ગેટ એમ કરો છો ડેફિનેટલી આવી શકે છે. અને મને એમ લાગે છે કે અગર જો લોંગ ટર્મની આપણે જેમ વાત કરીએ છીએ તો આ સ્ટોકમાં આપણને 1300 રૂપિયા સુધીનો બી પોટેન્શિયલ બતાડી શકે છે, બટ ઇટ વિલ ટેક મોર દેન અ યર, એટલે તરત નહીં આવી જાય. બટ યસ, બહુ જ સારા એવો સેક્ટર બી છે અને સેટઅપ બી એક બહુ મજબૂત દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. તો કેએસી ઇન્ટરનેશનલ જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, પરંતુ માર્કેટ પર નજર કરો, 24,800 એક વખત આપણે અહીંથી એટેમ્પ કર્યું, નીચે 24,779 આપણે લો બનાવ્યો. હા, ત્યાંથી આપણે ઉપર આવી ગયા 24,800 ઉપર, પરંતુ સ્વાભાવિક છે કે જે રીતે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા એ પ્રમાણે આપણે એક તો નેગેટિવ ઓપન થયા અને ઓપન થયા બાદ પણ તમે જુઓ તો વધારે કરેક્શન જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ 200 પોઈન્ટથી પણ વધારે એક સમયે આપણને નિફ્ટી નીચે જોવા મળી. બેંક નિફ્ટી તમે જુઓ તો 350 અંક નીચે જોવા મળી છે અને અહીંયા પણ 55,200નું લેવલ છે કે જ્યાં આપણને અહીંથી આવતું કારોબાર જોવા મળી રહ્યું છે. ભાવિન સર, એક વખત ફરીથી આપણે નક્કી કરી લઈએ ડિસાઇડ લેવલ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે સર, કારણ કે આપણે જે એક્સપેક્ટેશન હતી માર્કેટમાં એનાથી વધારે આપણને કમજોરી હાલ જોવા મળી રહી છે સર. આપણે સવારે વાત કરી કે 24,800 નો મેજર સપોર્ટ છે, ત્યાં જ અપ્રોચ કરી રહી છે માર્કેટ. અગર 24,800 નો ઇમ્પેક્ટ આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે, આમાં કોઈ મને લાગતું નથી કે ચિંતા કરવાની વાત છે. એટલે અત્યારના બી બાઇંગ કરી શકાશે અને ડેફિનેટલી જો આપણને 24,650 પર મળે તો ત્યાં બી ડેફિનેટલી બાઇંગ કરવું જોઈએ. આ જે 200-300 રૂપિયાની જે રેન્જ છે લગભગ 1% રેન્જ કહેવાય, એટલે એ રેન્જમાં આપણને જો બાઇંગ સ્ટોક્સ મળતા હોય છે જે આપણને ફંડામેન્ટલી અને જેના નંબર સારા આવ્યા છે અને ટેકનિકલી જે સ્ટ્રોંગ લાગે છે, ડેફિનેટલી આમાં એટેમ્પ કરવું જોઈએ અને બાઇંગ કરવું જોઈએ. આપણને જસ્ટ અ મેટર ઓફ ટાઈમ થોડુંક આજે કન્સોલિડેશન ફેઝ પૂરો થશે, મને એમ લાગે છે કે આપણને 25,000-25,500 ના લેવલ્સ આવતા થોડાક સમયમાં જોવા મળી શકે છે. આમાં કોઈ ચિંતા કરવા જેવી વાત નથી દેખાઈ રહી. એક ડેફિનેટલી આમાં એક ઓપોર્ચ્યુનિટીને કેપિટલાઇઝ કરવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. અન્ય સ્ટોક્સ કે જેમાં આજના દિવસે એક્શન ભરપૂર જોવા મળી રહ્યું છે તેના તરફ આગળ વધી આવે તો એક સૌથી પહેલાં તો અહીંયાથી કેઈસી ઇનફેક્ટ આપણે ડિસ્કસ કરી લીધો. એક એકમ્સ ડ્રગ્સ જે યોમિક તમે પસંદ કર્યો હતો થોડા સમય પહેલાં, આજે 620ના હાઈ બનાવી ચૂક્યો છે. સર, એક વખત ચાર્ટ્સ પર નજર કરી લઈએ એકમ્સ ડ્રગ્સને ફરી એકવાર, બિકોઝ સારું એક્શન છે. અને યોમિક, ટાર્ગેટ શું હતા તમે થોડા સમય પહેલાં ડિસ્કસ? ટાર્ગેટ 588 આપ્યા હતા, અચીવ થઈ ગયા. બીજા આપણે 600ની ઉપરની વાત કરી હતી, 630-640ના રેન્જ આપણને જોવા મળી શકે છે ઓન ધ ટ્રેક. સો હવે 620ના હાઈ છે. સર, 600 ને ઉપરના ક્લોઝ પર આગળ શું નવા એન્ટિસિપેશન્સ એકમ્સ ડ્રગ્સ? એકમ્સ ડ્રગ્સમાં છેલ્લા 2 મહિનાથી સારું એવું બાઇંગ થઈ રહ્યું છે અને છેલ્લા 3 અઠવાડિયાથી તો બહુ જ સ્ટ્રોંગ હેન્ડ્સ બાઇંગ કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. ઉપરમાં પોઝિશનલી પાછું હજી અહીંયા મને લાગે 675 ના લેવલ્સ આપણને બતાડી શકે છે એકમ્સ ડ્રગ્સ. સેટઅપ સારું છે અને એક સારું એવો મોમેન્ટમમાં છે. મને લાગે છે કે અહીંયાથી એક સ્ટ્રોંગ અપસાઇડ અહીંયાથી સ્લોલી જોવા મળી શકે છે એકમ્સ ડ્રગ્સ. જે બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી વાત થઈ એકમ ડ્રગ્સ કે જેમાં આપણે પણ ઓલરેડી વાત કરી હતી પહેલાં કે જેમાં ટાર્ગેટ અચીવ થતા જોવા મળે અને ભાવિન સરે પણ કીધું કે હજુ પણ આપણને 675 સુધીની અપસાઇડ આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે. બીજો સ્ટોક એક આપણે નજર કરી તો જેકે સિમેન્ટ. અહીંયા આપણે જોયું તો ગઈકાલે પણ પરિણામ બાદ સારી એવી તેજી હતી. ઇવન આજે પણ તમે નજર કરો તો 2.5% તેજી આપણને કારોબારમાં જોવા મળી રહી છે. અને આમાં જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી અહીંથી આપણને રિપોર્ટ પણ ઇવન સામે આવ્યા છે અને રિપોર્ટ તમે એક વખત નજર કરો તો ઓવરઓલ એમાં પણ આપણને પોઝિટિવિટી જોવા મળી રહી છે. જેકે સિમેન્ટ ઉપર તમે જોવો તો જેફરીઝે અહીંયાથી રિપોર્ટ આપ્યો હતો, તેઓ
બાય ટાર્ગેટ સાથે 5,925ના લક્ષ્યાંક આપ્યા છે. એમનું કહેવું છે કે જે મિડ કેપ સેગમેન્ટ છે સિમેન્ટનું, એમાં જે અન્ય જે એમના જે કોમ્પિટિટર્સ છે એના કરતાં કંપનીએ મજબૂત પ્રદર્શન કર્યું છે અને કે નાણાકીય વર્ષ 2026ના અંત સુધીમાં કેપેસિટી 30 MTPA અહીંયાથી પહોંચશે એવું તેઓ અનુમાન લગાવી રહ્યા છે. એટલે આ બધા લક્ષણોના કારણે તેઓ હજુ પણ પોઝિટિવ છે અને ખરીદીની સલાહ આપી રહ્યા છે. ભાવિન સર, JK સિમેન્ટ ઉપર નજર કરીએ એક વખત, ચાર્ટ કેવા લાગી રહ્યા છે સર તમને? આ સ્ટોક ઓલમોસ્ટ લાઈફ હાઈ ટેરિટરીમાં ટ્રેડ કરે છે અને બહુ જ સ્ટ્રોંગ બાઇંગ જોવા મળ્યું છે. સ્લોલી ગ્રેજ્યુઅલી નવા હાઈ તરફ જ જઈ રહ્યો છે આ સ્ટોક. મને લાગે છે કે કોઈ ડીપ પણ છે એમાં આપણે આમાં અટેન્ડ કરવું જોઈએ, કેમ કે અર્લી મોન્સૂન ઓનસેટ છે તો કદાચ સિમેન્ટ કંપનીઓ માટે બહુ મેજર કદાચ ઇમ્પેક્ટ આવી શકે છે. બટ એવું કોઈ ચિંતા કરવા જેવી વાત નથી. 1 મહિનાનો જ ફરક છે મોન્સૂનમાં, કેમ કે એ સિમેન્ટની જે ડિમાન્ડ હોય એ થોડીક કદાચ સ્લેક થઈ શકે છે. એટલે કોઈ બી ડીપ મળે તો ડેફિનેટલી સિમેન્ટ કંપનીઝમાં કે JK સિમેન્ટમાં આપણે અટેન્ડ કરવું જોઈએ. લેવલ્સની વાત કરીએ 5,150ની આસપાસ મળે તો ડેફિનેટલી એક સારો લેવલ બને છે અને ઉપરમાં આપણને 5,600ના લેવલ્સ પોઝિશનલી જોવા મળી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈ અને બ્રેક બાદ આ રજૂઆતને ફરી એકવાર આગળ યથાવત રાખીશું. બ્રેકમાં તમારું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ એક નર્વસનેસ બતાવી રહ્યા છે. 24,800 નીચે 768, જે 24,750ની આપણી એક ટેકનિકલ ટ્રેન્ડ લાઇન છે ડેલી ચાર્ટ્સ પર, તેને સપોર્ટ લેવાની કોશિશ પહેલાં કરી છે. ટકે છે કે નહીં તે હવે જોવાનું રહેશે, કેમ કે પહેલી 15 મિનિટમાં એ પેનિક બતાવી દીધું માર્કેટે. હવે 15 મિનિટની કેન્ડલ બાદ શું થાય છે તે વધારે જોવું રસપ્રદ છે. પણ આગળ વધીએ. આપણી સાથે હવે બુલવેવ રિસર્ચના અમિત પસ્તાકિયા પણ જોડાઈ રહ્યા છે. અમિત સર, સ્વાગત. ગુડ મોર્નિંગ. ઇન્ટરેસ્ટિંગ માર્કેટ છે કે જે વોલેટિલિટી બતાવી રહ્યા છે, બંને તરફના કારોબાર, એક દિવસ તેજી એક દિવસ મંદી, એ જ પ્રકારનો સેન્ટિમેન્ટ આજે ફરી એકવાર થોડી વેચવાલી આવી છે. શું સેટઅપ બની રહ્યું છે? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ એવરીવન. નિફ્ટીમાં આપણે જોઈએ ટેકનિકલ ચાર્ટ પ્રમાણે તો જે પ્રમાણે અગાઉ આપણે કીધું હતું કે 24,500નો એક સપોર્ટ જોઈ રહ્યો છું, તો હજુ પણ જ્યાં સુધી નિફ્ટી 24,500 ઉપર સસ્ટેન છે તો એક ઉપરનો એક ટાર્ગેટ પેન્ડિંગ હું જોઈ રહ્યો છું 25,300નું. તો આ એક ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમ છે અને જોવામાં આવે એક ડેલી ટાઈમમાં તો નિફ્ટીમાં એક ડાયોગોનલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એમાં એક ફોર્થ વેવ કમ્પ્લીટ હતી ઓલમોસ્ટ 24,500ની આજુબાજુ, અને એક ફિફ્થ વેવ માટે એક ટાર્ગેટ હું પેન્ડિંગ જોઈ રહ્યો છું 25,300નું. અને એક ઇન્ટ્રાડે સપોર્ટ છે કે 1-2 દિવસમાં લઈ શકે છે એક લેવલ કહેવા માંગીશ 24,650, 24,700. તો આ એક ઝોન હું જોઈ રહ્યો છું, એક સપોર્ટ ઝોન ઇન્ટ્રાડે માટે. તો આ લેવલની આજુબાજુ જો પ્રાઇસ આવે તો કોઈની પાસે હોલ્ડિંગ હશે તો એક પ્રોફિટ બુકિંગ ચાલવું જોઈએ. અને જો આ ફોલમાં 24,500ના લેવલ બ્રેકડાઉન થઈ જાય છે તો એક ઉપરનો વ્યૂ આપણે હવે ઇન્વેલિડ જોઈશું અને માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં એન્ટર થઈ જાય એવું આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો એક સપોર્ટ ધ્યાનમાં રાખવો જોઈએ નિફ્ટી માટે 24,500ની આજુબાજુ. તો 24,500ની ઉપર પ્રાઇસ સસ્ટેન છે તો ત્યાં સુધી એક ઉપરનો 25,300નો ટાર્ગેટ પેન્ડિંગ છે એવું આપણે કહી શકીએ છીએ. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં જોઈએ આપણે ઇન્ટરમીડિયેટ ટાઈમ મતલબ 1 અવર ટાઈમમાં જોવામાં આવે તો આપણે એક 22 મેના દિવસે બ્રેકઆઉટ જોવા મળ્યું એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે, પરંતુ ત્યારબાદ પ્રાઇસ એક સાઇડવેઝ પેટર્નમાં એન્ટર થઈ ગઈ છે અને એક કન્સોલિડેશન ફેઝ અહીંયા જોઈ રહ્યો છું. તો મારા માનવા પ્રમાણે એક કોમ્પ્લેક્સ કરેક્શન પેટર્નનું કોઈ ફોર્મેશન થઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં. તો હાલમાં એક એવોઇડની સલાહ છે, કોઈ પ્રોપર વ્યૂ બ્રેકઆઉટ બાદ નથી મળી જાય અને બ્રેકઆઉટ બાદ કોઈ ફોલોઅપ મૂવ પણ નથી મળી જાય. તો હાલમાં બેંક નિફ્ટીને એવોઇડ કરવાની સલાહ રહેશે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 24,500 પર સસ્ટેન છે તો એક અપટ્રેન્ડ હજુ કન્ટિન્યુ રહી શકે છે 25,300 ટાર્ગેટ પર. જી બિલકુલ, તમારો વાત છે નિફ્ટી બેંક નિફ્ટી કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બેંક નિફ્ટી ઉપર અત્યારે હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે અને નિફ્ટીમાં એમ વાત કરી કે 24,650 જે મહત્વનો લેવલ છે જેને ફોકસ કરીશું સપોર્ટ તરીકે. પરંતુ સર સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ સર, તમારી પાસે આજે કયા સ્ટોક છે કે જે આજે લઈને આવ્યો છે સર? મારા તરફથી એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડ. અગર હેવેલ્સનો ચાર્ટ આપણે સ્ટડી કરીએ તો એક
ડાયોગનલ પેટર્ન અથવા તમે કહી શકો રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે ડેલી ટાઈમ ફ્રેમમાં, અને એક ફોર્થ વેવ કમ્પ્લીટ થતી ઓલમોસ્ટ 1380 લેવલની આજુબાજુ, અને ત્યારબાદ પ્રાઇસમાં એક વોલ્યુમ સાથે એક નવું બાઇંગ જોવા મળ્યું છે વીકલી ટાઈમ ફ્રેમમાં, અને ત્યારબાદ એક ટ્રેન્ડ લાઇન પણ બ્રેકઆઉટ છે. બ્રેકઆઉટ બાદ ફોલોઅપ કેન્ડલ્સ મળી છે, અને એક રીટેસ્ટ લેવલ અહીંયા હું જોઈ રહ્યો છું ઓલમોસ્ટ 1500-1550. તો હેવલ્સ ઇન્ડિયા બાય કરી શકાય છે ઓલમોસ્ટ અત્યારે 1500 છે તેની આજુબાજુ પ્રાઇસ આવી રહી છે, તો અહીંયા પણ લઈ શકાય છે, અને એક 1500 ની આજુબાજુ ટોપમાં એમાં એક એવરેજ પણ કરી શકાય છે 1400 ના સ્ટોપ લોસની સાથે, અને ઉપરમાં ટાર્ગેટ હું જોઈ રહ્યો છું 1820 અને 1940 ના. તો હેવલ્સ ઇન્ડિયા બાય કરી શકાય છે 1400 ના સ્ટોપ લોસ સાથે ફોર ટાર્ગેટ 1820-1940 માં. 1819-1940 બે ટાર્ગેટ્સ હેવલ્સ તમને ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તેને યથાવત રાખીએ, કારણ કે માર્કેટ્સ જે છે તે બાઉન્સ લેવાની ફરી એક કોશિશ, જે સપોર્ટ જે 750ના આપણા હતા તે સોફાર અત્યારે તો ઇન્ટેક્ટ છે. સર, એક સ્ટોક આજનો ટોપ લૂઝર છે પરિણામોની ઇમ્પેક્ટને કારણે, અને તેનું નામ છે ઓલેક્ટ્રા ગ્રીન ટેક. જબરદસ્ત ચાલ્યો, ત્યારબાદ કન્સોલિડેટ થયો, વચ્ચે અમુક બસીસ વેચાવાના સમાચારો આવે છે, ઇલેક્ટ્રિકના તે બધું તો ફરી તેજી આવે છે. સર, ઓલેક્ટ્રા ગ્રીન ચાર્ટ્સ પર કેવું લાગે આજે જે બ્રેકડાઉન આવ્યું છે, શું બાય ઓન ડિપ્સ કરી શકાય અહીંયા, અમિત સર? ઓલેક્ટ્રા ગ્રીનમાં અગર જોવામાં આવે તો એક 1050નું લેવલ હું એક સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું. તો 1050નું એક ઝોન છે જ્યાં પ્રીવિયસ પણ એક સારો એવો વોલ્યુમ સાથે બાઇંગ છે. વીકલી ટાઈમમાં જોવામાં આવે તો ફિબોનાસી અને મૂવિંગ એવરેજના સપોર્ટથી પ્રાઇસ રિવર્સલ રહી છે, પરંતુ ઉપરમાં એક ટ્રેડ લાઇનનું રેડિસ્ટન્સ હું જોઈ રહ્યો છું. તો એક વેટ એન્ડ વોચની સલાહ છે ટ્રેડ લાઇનના બ્રેકડાઉનની. સપોર્ટ એ આપણે જોઈ રહ્યા છે કે 1050 એક ઝોન બની ગયો છે સપોર્ટ માટે, પરંતુ એક લેવલનું જો બ્રેકઆઉટ થશે ઓલમોસ્ટ 1300-1325 તો એની ઉપર એક નવી તેજી આ સ્ટોકમાં સ્ટાર્ટ થઈ શકે છે. તો એક હાલમાં એવોઇડની સલાહ રહેશે અને વેટ એન્ડ વોચ કરવું જોઈએ બ્રેકઆઉટ માટે. જો એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ મળશે તો ડેફિનેટલી આમાં એક અપસાઇડની નવી જર્ની સ્ટાર્ટ થઈ શકે છે, અને પ્રાઇસ પ્રીવિયસ હાઈ પર સરપાસ કરી શકે છે. ઓકે, તો ઓલેક્ટ્રા ગ્રીન ટેક કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો ઓરોબિંદો ફાર્મા, અહીંયા આપણે નજર કરો તો ન્યૂનતમ સ્તરથી તમને ખરીદારી જોવા મળે છે. પહેલાં કંપનીના પરિણામ નજર કરો, આવક 11% વધી હતી, સામે કંપની નફો ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ 0.5% ઘટ્યો હતો. ઇબિટા 7% વધ્યા, માર્જિન તમે જુઓ તો એમાં પણ થોડુંક પ્રેશર જોવા મળ્યું હતું. એ જ કારણે તમે આજે સ્ટોકમાં પણ મુવમેન્ટ જુઓ તો થોડું મિક્સ જોવા મળી. ઓપનિંગ તમે જોશો તો તમારે 1180 ગઈકાલના ક્લોઝની સામે તમે ઓલમોસ્ટ 0.5% નીચે ઓપન થયા, પરંતુ ઓપન થયા બાદ તમે જોશો સારી એવી રિકવરી આવી, અને 1%ની મજબૂતી સાથે અત્યારે 1200 તરફની અપમૂવ આપણને જોવા મળી છે. તો અસીમ અમિત સર, કઈ રીતે આપણે જોઈશું અહીંયાથી ઓરોબિંદો ફાર્માના લેવલ, સર કઈ રીતે વોચઆઉટ કરવાનું રહેશે અહીંયાથી? ઓરોબિંદો ફાર્મામાં જોવામાં આવે તો એક 1000 જે અને 1100 જે લેવલ છે ત્યાં એક મૂવિંગ એવરેજ અને ફિબોનાસીનું લેવલ હું જોઈ રહ્યો છું સપોર્ટ તરીકે. મારા માનવા પ્રમાણે એક સાઇડ બેઝના એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને બી હાલમાં રનિંગ છે, અને એક એબીસીમાં જે સી વેવ હશે તે ઓલમોસ્ટ 1300-1360 ના લેવલ એચીવ કરી શકે છે. તો એક બાય બેસિસ સલાહ હશે ઓરો ફાર્મામાં. ઉપરમાં એક 1300-1360 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી છે. સો વ્યૂ અહીંયા આપણને ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઓરોબિંદો ફાર્મા ઇન્ટરેસ્ટિંગ સ્ટોક નજર રાખીશું. બીજા સર, એક પરિણામોની ઇમ્પેક્ટ આવતી પણ જોવા મળેલી છે. અચ્છા, ભાવિન સર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમને પણ જોડી લઈએ ફરી એકવાર. હું ત્યાં સુધી બ્લુ ડાર્ટના પરિણામો દર્શક મિત્રો આપને રજૂ કરી દઉં. આવક જે છે તે 7% વધી છે, નફો તમે જુઓ તો 76 કરોડથી 30% ઘટ્યો છે. સો એક તરફ આવક વધી છે, બીજી તરફ નફો ઘટી રહ્યો છે, તો થઈ શું રહ્યું છે? જો એબિટા 15% ઘટ્યા, માર્જિન જે છે તેમાં ઘટાડો થયો. એટલે બેઝિકલી આ લોજિસ્ટિક્સ ગણો કે જે પાર્સલ કુરિયર આ તે બધાના બિઝનેસમાં અત્યારે બ્લુ ડાર્ટ જે છે તે થોડો નુકસાનના સંકેતો બતાવી રહ્યું છે. સ્ટોકમાં પણ ઇમ્પેક્ટ છે, 3% નીચે અત્યારે ફિલહાલ 52 વીક હાઈ અથવા તો આજના ઇન્ટ્રાડે હાઈ પહેલાં હું તમને ગણું તો તે 7071 છે, ત્યાંથી 6765 સુધી જઈને આવ્યો, 6900 ઉપર ફરી આવી ગયો છે સ્ટોક, એટલે રિકવરી સારી આવી છે. ભાવિન સર પણ આપણી સાથે જોડાયેલા હોય તો એમની સાથે પણ આપણે વાતચીત કરી લઈએ એકવાર. ભાવિન સર, બ્લુ ડાર્ટ એક વખત ચાર્ટ પર નજર કરો સર, ઇન્ટરેસ્ટિંગ રિકવરી આપી છે સ્ટોકે. નો ડાઉટ પરિણામ ખરાબ આવ્યા છે, બટ સ્ટોકમાં જે તળિયેથી બાઇંગ આવ્યું તેને કઈ રીતે જોવું જોઈએ? સર, આઈ થિંક બ્લુ ડાર્ટમાં એક ખાસ એવું જી સર. જી સર, મને લાગે છે કદાચ થોડું કનેક્ટિવિટી ઇસ્યુ છે. ભાવિન સર, હું તમારા પાસે આવું ફરી એકવાર, પણ બ્લુ ડાર્ટ અત્યારે ફિલહાલ સ્ટોકમાં જે એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે તેને આપણે ફિલહાલ તો થોડું ધ્યાન પર રાખવાનું છે. અને બ્લુ ડાર્ટ બેઝિકલી એ ઇન્ડસ્ટ્રી સાથે છે જે મેં તમને કહ્યું કે લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન અને
આ ભારતના કોર સ્ટ્રક્ચર સાથે જોડાયેલું ગણો, કારણ કે ભારતનો જો ગ્રોથ થવો હોય તો આ બધા એવા સેક્ટર્સ છે કે જેમનો ગ્રોથ થવો જરૂરી છે, અને તેમાંથી એક છે બ્લુ ડાર્ટ કે જેની આપણે અહીંયાથી ખાસ વાત કરીશું. ભાવિન સરને ફરી એકવાર કનેક્ટ કરી જોઈએ. ભાવિન સર, તમને જો અવાજ આવતો હોય ફરી એકવાર પ્લીઝ રિપીટ કરશો બ્લુ ડાર્ટ. બ્લુ ડાર્ટમાં આપણે જોઈએ છે કે છેલ્લા વર્ષમાં એક ખાસું એવું એમાં વીકનેસ આવી ગઈ હતી અને કરેક્શન આવી ગયું છે આ સ્ટોકમાં, અને પછી ત્યારબાદ આ સ્ટોકમાં એક નીચેમાં એને બેઝ બનાવ્યો અને પાછું એમાં એક ફ્રેશ મૂવ શરૂ કર્યો છે. એટલે મને લાગે છે કે સ્લોલી અને સ્ટેડીલી આ સ્ટોકમાં આપણને મૂવ અપ જોવા મળશે, જેનાથી લઈને 7,200 થી લઈને 7,500 સુધીના લેવલ્સ આ સ્ટોક બતાડી શકે છે. બટ એક સ્લો મૂવ રહેશે, બટ આ ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી પ્રદાન કરે છે બ્લુ ડાર્ટ. જી બિલકુલ. તો બ્લુ ડાર્ટ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આજના ટોપ ગેનર નજર કરી નિફ્ટીમાં માત્ર 6 સ્ટોક છે કે જે આજે મજબૂતીમાં છે. સૌથી પહેલો તમે જોશો તો ભારત ઇલેક્ટ્રોનિક્સ, ડોક્ટર રેડ્ડી, સિપ્લા, ઇન્ડસઇન્ડ બેંક, સન ફાર્મા અને એક છે હિન્ડાલ્કો, જ્યાં આપણને થોડી ખરીદારી જોવા મળી છે. પરંતુ આપણે વાત કરીએ અમિત સર, તમારી પાસે હું ભારત ઇલેક્ટ્રોનિક્સ લઈને આવવા માંગીશ. 0.5% મજબૂતી. છેલ્લા આપણે જોઈએ 2 અઠવાડિયાથી સ્ટોક ટોપ ગેનર્સમાં જોવા મળતો. ગઈકાલે ટોપ લૂઝર્સમાં બંધ થયો, પરંતુ તરત બીજા દિવસે જોવો તો સ્ટોકમાં આપણને કમબેક જોવા મળ્યું છે. ફંડામેન્ટલ તો આપણા સૌ કોઈને ખ્યાલ છે કે કંપનીના ઘણા મજબૂત છે. ઇવન 3 વર્ષ સુધી કંપનીની પાઇપલાઇન પણ મજબૂત છે, અને જે રીતે સ્ટોક કમબેક બતાવી રહ્યો છે આપણને લીલા નિશાનમાં આવવા માટે, તો એક વખત સર આપણે અહીંયાથી લેવલ વોચ આઉટ કરવા જોઈએ, અને જેની પાસે હોય પોઝિશન એમને ક્યાં સુધી હોલ્ડ કરવા જોઈએ, અને નવી ખરીદી આ લેવલ યથાવત છે કે નહીં સર? બીએલમાં જોઈએ તો પ્રાઇસ ઓલ ટાઈમ હાઈ પાસે હાલમાં ટ્રેડ થઈ રહી છે. પ્રીવિયસમાં એક ફ્લેટ કરેક્શન અને એક ડિસેન્ડિંગ ચલન બ્રેકઆઉટ બાદ એક સારા વોલ્યુમ્સ લઈને એક આપણે બાઇંગ જોવા મળ્યું છે, અને જોવામાં આવ્યું વીકલી ચાર્ટમાં તો વચ્ચે એક પણ આપણે કેન્ડલ સેલિંગ વાળી જોવા નથી મળી. મતલબ બધી જ કેન્ડલ નોન સ્ટોપ ગ્રીન કેન્ડલ છે, અને પ્રીવિયસ હાઈનું પણ જે બ્રેકઆઉટ છે વોલ્યુમ સાથે તો એક પોઝિટિવ એક વસ્તુ ઇન્ડિકેટ કરે છે, અને મારા માનવા પ્રમાણે આ તેજી 400 થી 440 લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે. તો જો કોઈની પાસે છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. અને એક વાત જણાવવા માંગીશ કે માર્કેટમાં એક વ્યૂ ઘણો ફેમસ છે કે ઓલ ટાઈમ હાઈ બ્રેક કે નવી એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ મારા માનવા પ્રમાણે આ એક નવી એન્ટ્રી માટે કોઈક પ્રોપર અહીંયા ટ્રેડ નહીં લેવો જોઈએ. તો નવી એન્ટ્રી માટે એવોર્ડ લેવું જોઈએ જો, પરંતુ કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ 400 ને 440 ના ટાર્ગેટ માટે. હોલ્ડ કરી રાખવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. નજર રાખીએ માર્કેટ્સ જો રિકવર કરવાની કોશિશ કરી રહ્યા છે. અગેન ફ્લેવર જો બનતી હોય તો તે મિડ કેપ સ્મોલ કેપ જ છે. સ્મોલ કેપ લીલા નિશાનમાં, મિડ કેપ બહુ કંઈ ખાસ નુકસાન દેખાડી નથી રહ્યા અત્યારે ફિલહાલ, એટલે એક્શન ત્યાં જ બની રહ્યું છે. આજે સવારે મેં બમ્પર સ્ટોક્સમાં આઈટીઆઈ ડિસ્કસ કર્યો હતો. મારો વ્યૂ તો ફંડામેન્ટલ હતો, પણ ટેકનિકલી તમે જુઓ તો અપર સર્કિટ પર અત્યારે ફિલહાલ લોક થતો સ્ટોક જોવા મળી રહ્યો છે. ભાવિન સર, ઓલરેડી એક મારો બમ્પર સ્ટોક તમારા સાથે ડિસ્કસ કર્યો મેં, કેઈસી, જે ઓલમોસ્ટ 20 મે આસપાસ ડિસ્કસ કર્યો હતો. આ તો આઈટીઆઈ આજે સવારે ડિસ્કસ કર્યો અને ઓલમોસ્ટ અપર સર્કિટ પર છે. મેં તો લોંગ ટર્મ વિચાર્યું છે સર કે 555 એક મેજિકલ ફિગર, કેમ કે 600 સુધી ગયો છે, 52 વીક હાઈ તો એટલા છે. એટલે પણ ચાર્ટ્સ એક વખત જોઈ લઈએ સર, સારી મજબૂતી છે આજે. એક્સ્ટ્રાઓર્ડિનરી પિક છે યશ. આઈ થિંક અમને બી આપતા રહેજો આવો પિક આવે તો. ડેફિનેટલી એક ની સારો પિક છે અને લગભગ 10% ઉપર છે. એટલે બધા નંબર્સ આવ્યા હવે મને એવું કોઈ ધ્યાન નથી આ સ્ટોક માટે, બટ યસ ટેકનિકલી અગર જોઉં છું તો એને ઘણા વખત પછી નીકળ્યો છે. લગભગ ફેબ્રુઆરી 2025 પછી પહેલી વાર આઈ થિંક એક સારા લેવલ પર આવી રહ્યો છે આ સ્ટોક, અને સ્લોલી ગ્રેજ્યુઅલી 200 દિવસની એવરેજ બી એને ક્રોસ કરી છે, એને મંથલી એવરેજીસ પર સપોર્ટ બી લીધો છે. એટલે આઈ થિંક આ સ્ટોકમાં જે મૂવ આવ્યો છે જસ્ટિફાઈડ છે ટેકનિકલી અત્યારના. ઉપરમાં મને લાગે છે 350 સુધીના લેવલ પેલો ટાર્ગેટ બની આવે છે, અને એની ઉપર જો સસ્ટેન કરે તો 430 સુધીના બી આપણને લેવલ બતાવી શકે છે. બટ આ પોઝિશન મૂવ આવશે, એક સેટઅપ સારું બહુ જ આમાં પોઝિટિવ દેખાય છે. બિલકુલ. તો ઓવરઓલ વાત થઈ આઈટીઆઈ કે જેમાં આપણને સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. પરંતુ ભાવિન સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો આપની સાથેથી, આપણા તરફથી ડિસ્ક્લેમર. યસ, થેન્ક યુ યશ અને યોમી ફોર હેવિંગ મી ઓન ધ શો. જે બી સ્ટોક સેટઅપ્સ ડિસ્કસ કર્યા છે ચોક્કસથી એકવાર સ્ટોક લોસ મેન્ટેન કરીને પછી જ આગળ વધવું અને બધા ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લેવી અને પછી જ કોઈ બી ટ્રેડ લેવો. અને જે બી સ્ટોક ડિસ્કસ કર્યા છે કદાચ અમે અમારા ક્લાયન્ટ્સને પર્સનલી રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક યુ.
ખૂબ આભાર સર આપનો પણ શોમાં બદલ ચર્ચામાં ભાગ લેવા બદલ. બમ્પર સ્ટોકની ઓલરેડી આપણે વાત કરી જ છીએ યસ કે આઈટીઆઈ તમે જે વાત કરી હતી કે જેમાં આપણને 10% સર્કિટ વાગી છે, તો હું મિંડા કોર્પોરેશનની પણ વાત કરી લઉં, કારણ કે આપણે મિંડા કોર્પોરેશનમાં પણ આપણે જે ખરીદીની જે સલાહ આપી હતી 544 આપણને ટાર્ગેટ એન્ટિસિપેટ કર્યા હતા, અને આપણે જુઓ તો આજે તમને જે 524 ક્લોઝિંગ હતો અને આજનો તમને લો પણ 524 છે, એટલે કે તમને ખરીદીનો મોકો જરૂરથી મળ્યો. અને તમે જોશો તો આજના હાઈ 541, ટાર્ગેટ આપણે વાત કરી 544, એટલે કે માત્ર ₹3 જેવા આપણને ટાર્ગેટ અચીવ થવાની અહીંયા પણ આપણને એક રાહ જોવા મળી રહી છે. યસ બિલકુલ. તો મિંડા કોર્પનું પણ અપડેટ તમને સાથે સાથે આપી દઈએ. અમિત સર, તમારા પાસે હું આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, ડિફેન્સ જે કોર સેક્ટર ગણવામાં આવે ભારતના, તે સમજવા માગું છું. બિકોઝ આપણા આર્થિક આંકડા એટલા સરસ છે, મોંઘવારી બધું કંટ્રોલમાં છે, આરબીઆઈ તરફથી એટલી લિનિયન્સી છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટી રહ્યા છે, એટલે સ્વાભાવિક છે આપણે ભારતના કોર જે સ્ટ્રક્ચર્સ છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, ડિફેન્સ તો ચાલી જ રહ્યું છે, આ બધા જ સેક્ટર્સને સમજવા પડે. કદાચ નિફ્ટી ઇન્ફ્રા છે કે નિફ્ટી એનર્જી છે, આ સેક્ટોરિયલ ઇન્ડેક્સને જરા સમજીએ થોડા બ્રોડ બેઝડ વેવના હિસાબથી. શું તમને એવું લાગે છે કે નવી જે આ તેજીની આપણે કદાચ અહીંયાથી સેન્ટિમેન્ટની વાત કરીશું આગળ માટે થઈને, કેમ કે મે તો પૂરો થવા આવ્યો, જૂન, જુલાઈ, ઓગસ્ટ આ એવા મહિના છે કે જ્યારે માર્કેટની થીમ પૂર બહારમાં ખીલતી હોય છે, તો શું તમને એવું લાગે છે કે આ કોર સેક્ટર્સ બધા સરસ પરફોર્મ કરશે, અમિત સર? અગર જોવામાં આવે આ કોર સેક્ટર માટે એક ડિફેન્સ સેક્ટર ઓલરેડી એના ટાર્ગેટ એચીવ થઈ ગયા એવું લાગે છે. હવે જે ઉપરમાં હશે તે એક બોનસ હું જોઈ રહ્યો છું, તો કોઈની પાસે હોલ્ડિંગ છે ડિફેન્સ સ્ટોક તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. પરંતુ જે નવા સેક્ટર અગાઉ જે પરફોર્મ કરશે એમાં એક જોઈ રહ્યો છું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ઇન્ફ્રામાં એક ડીએલએફ તમારી સાથે ડિસ્કસ કરવા માંગીશ. ડીએલએફ ની વાત કરીએ તો ઇન્ફ્રાના બધા સ્ટોક્સમાં હું જોઈ છું કે કરેક્શનની પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને એક નવી લો અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે. ડીએલએફમાં જોઈએ તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ અહીંયા કમ્પ્લીટ છે અને પ્રાઇસ જોવામાં આવે તો વીકલી અને મંથલી ટાઈમમાં પણ એક મૂવિંગ એવરેજ અને ફિબોનાચી લેવલથી એક રિવર્સલ છે. એક ફોલિંગ વેજ પેટર્નનું અહીંયા આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને જો ડીએલએફ પાછો એક રીટેસ્ટ લેવલ પર આવે છે, તમને જણાવીશ ઓલમોસ્ટ લેવલ 700-720 ની આજુબાજુ, તો ડેફિનેટલી એમાં રીએન્ટ્રી કરીને ચાલવું જોઈએ. એક મારા માનવા પ્રમાણે એક બુલિશ મોમેન્ટમ હજુ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બાકી છે. એ જ પ્રમાણે બીજા ઘણા સ્ટોક છે, લોરામાં પણ હજુ એક અપસરી તેજી બાકી છે એવું મારું માનવું છે. અને વાત કરવામાં આવે રેલવેમાં, તો રેલવેમાં હજુ પણ ઘણા બધા સ્ટોક્સ અંડર પરફોર્મ કરી રહ્યા છે, અને જે પ્રમાણે આરવીએનએલ છે, આઈઆરસીટીસી હજુ પણ બોટમ પર છે, તો એમાં જ્યારે પણ બ્રેકઆઉટ અથવા રિવર્સલ આવે એક અપસાઇડની સારી તેજી જોવા મળી શકે છે એવું મારું માનવું છે. તો જે સ્ટોક્સ અગાઉ પરફોર્મ કરી ચૂક્યા છે, જે સેક્ટર પરફોર્મ કરી ચૂક્યા છે, એને હાલમાં એવોઇડ કરવું જોઈએ, અને જે સ્ટોક્સ અથવા ઇન્ડેક્સ હવે પરફોર્મ કરી શકે એની પર ફોકસ કરવું જોઈએ. તો મારા માનવા પ્રમાણે એક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજું એક છે તમારું એક રેલવે સેક્ટર, અને ત્રીજું એક આવનારા 15 દિવસ મહિના પછી એ પણ એક એક્ટિવ થઈ શકે છે આઈટી સેક્ટર. આઈટી સેક્ટર હજુ પણ જોવામાં આવે તો ટ્રેડલાઇનની પણ નીચે છે, ડાઉન ટ્રેડમાં ચાલી રહ્યું છે, તો એમાં પણ જો એક બ્રેકઆઉટ થશે સ્ટોક્સમાં, ઇન્ડેક્સમાં, ત્યાર પછી એમાં પણ એક અપસાઇડની સારી તેજી જોવા મળી શકે છે. તો મારા માનવા પ્રમાણે આ 3 સેક્ટર પર હાલમાં ફોકસ કરવું જોઈએ, ઇન્ફ્રા ઉપર, આઈટી ઉપર અને રેલવે સેક્ટર ઉપર. ઓકે, તો અહીંયાથી સેક્ટર સ્પેસિફિક કે જ્યાં તમારે ખાસ કરીને અહીંયાથી ફોકસ હોવું જોઈએ. પરંતુ સ્ટોક સ્પેસિફિક બીજી આપણે નજર કરીએ તો આજે પણ ઇવન ડિફેન્સ સ્ટોક છે, સારી એવી ખરીદારીમાં જોવા મળે છે. એમાં આપણે ખાસ કરીને વાત કરવી જોઈએ તે છે ભારત ડાયનેમિક્સ સ્ટોક. અત્યારે તમે જુઓ તો 4.5% ઉપર છે અને નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. 1988 રૂપિયાનો અત્યારે આપણે નવા રેકોર્ડ હાઈ બન્યા છે. અને એક વખત જો ચાર્ટમાં નજર કરીએ અમિત સર આપણે અહીંયાથી, તો આપણને ઓલમોસ્ટ ડબલ્યુ પેટર્નમાં આપણને એક રિકવરી જોવા મળી રહી છે. લાસ્ટ જુલાઈ મહિનાના 2024માં પહેલા અઠવાડિયામાં આપણને 1800 આજુબાજુ હાઈ બન્યા હતા, જે એક હર્ડલ હતું, જે 2 વખત એટેમ્પ કરીને ફાઇનલી એની બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. તો આગળ સર કયા લેવલ સુધી અહીંયા પોઝિશન જેની પાસે હોય એ લોકોએ હોલ્ડ કરવી જોઈએ સર? માર્ચ મહિનામાં જોવા આવે તો માર્ચ મહિનામાં એક ડબલ બોટમ પેટર્ન ફોર્મેશન થયું હતું. પ્રાઇસ ફિબોનાચી અને મૂલ્યથી એક સપોર્ટથી એક રિવર્સલ પણ જોવા મળ્યું હતું. અને જોવામાં આવે વીકલી ટાઈમમાં, તો વીકલી ટાઈમ ફ્રેમમાં બીડીએલમાં એક પણ કેન્ડલ વચ્ચે જે મોટી રેડ વોલ્યુમ નથી બની, એક સામાન્ય ડોજી ટાઈપની કેન્ડલ વચ્ચે જે બની, બાકી નોન સ્ટોપ બધી જ કેન્ડલ વીકલીમાં એક સ્ટ્રેન્થ સાથે એક અપસાઇડ મોમેન્ટમ બતાવી રહ્યું છે. તો મારા માનવા પ્રમાણે ઉપરમાં એક 2015 એક જોઈ રહ્યું છું રેઝિસ્ટન્સ, તો આ લેવલ સુધી એચીવ થઈ શકે છે, અને જો એના પણ બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 2300 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. અત્યાર સુધી કોઈ પણ રિવર્સલ પેટર્ન અહીંયા જોવા નથી મળી રહી, તો ઉપરમાં 2015 અને 2300 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં જોવા મળી શકે છે.
તો વ્યૂ આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે. સરસ અમેઝિંગ એક્શન અહીંયાથી ફિલહાલ અત્યારે જોવા મળી રહ્યું છે. માર્કેટ્સ 24,800 હવે ડિફેન્ડ કરવાની કોશિશ, કેમ કે પોણો કલાક થઈ ચૂક્યો છે એટલે 15 મિનિટની બે કેન્ડલ બની ગઈ. હવે 24,800 અને 750 બે લેવલ્સ બની ગયા કે જેને ડિફેન્ડ કરવાની કોશિશ માર્કેટ્સ હવે આગળના પોણો કલાક માટે કરશે, કેમ કે પહેલાં 1-1.5 કલાકમાં ટ્રેન્ડ નક્કી થાય છે એટલે ઘટાડો આવી ગયો, ઘટાડાને ખાળવાની કોશિશ થઈ. હવે એ કોશિશ સફળ થાય છે કે નહીં તે આપણે જોવાનું છે. આગળ વધીએ. અમુક ચોમાસાની થીમના હિસાબથી સ્ટોક્સ ચાલવા લાગ્યા છે, જેમાંથી એક દીપક નાઇટ્રાઇટ અમિત સર તમારા પાસે લઈને આવ્યા. આજે મજબૂતી છે 2-2.5% આસપાસ. દીપક નાઇટ્રાઇટ જો 2000 ને ઉપરની ક્લોઝિંગ કન્ઝિક્યુટિવલી આપે છે તો શું, નંબર 1, અને બીજું વેવ શું કહી રહી છે સર, કઈ દિશામાં વધી રહ્યો છે 2-2.5% ઉપર દીપક નાઇટ્રાઇટ? દીપક નાઇટ્રાઇટમાં વીકલી ચાર્ટ આપણે સ્ટડી કરીએ તો ઓલમોસ્ટ ઓક્ટોબર 2021 થી લઈને અત્યાર સુધીમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન હતું અને એક અહીંયા ઓલમોસ્ટ કરેક્શન પેટર્ન અહીંયા કમ્પ્લીટ થયું છું. પ્રાઇસ ઓલમોસ્ટ એક ફિબોનાસી લેવલ ઉપર છે અને પેટર્ન્સના પણ એક કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. તો એક રિવર્સલની વેટ કરવી જોઈએ. જો એગ્રેસિવ બાયસ હો તો તમે બાય કરી શકો છો 1750 સ્ટોપ સાથે, પરંતુ જો સેફ કરી દેશો તો એક બ્રેકઆઉટનું વેટ કરવી જોઈએ. ત્યારબાદ આમાં એક સારી એવી ડીજે અપસાઇડ જોવા મળી શકે છે. તો હાલમાં એક બોટમ ફિશિંગ કરવું છે તો આ લેવલે બાય કરી શકે છે, પરંતુ જો તમે સેફ કરી દેશો તો એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ અને બ્રેકઆઉટ થશે ત્યારબાદ આમાં એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ સ્ટાર્ટ થશે અને જે એક ફિફ્થ વેવ હોઈ શકે છે અને એક સારા એવા અપસાઇડના એક અપ ટ્રેન્ડના મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો મારા માનવા પ્રમાણે એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે સેફ ટ્રેડરમાં. ઓકે, દીપક નાઇટ્રાઇટ કે જેને તમારે ખાસ કરીને ફોકસ કરીશું. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આપણે ફર્સ્ટ ક્રાય ઉપર નજર કરો. બ્રેન બીસ સોલ્યુશન આજે આપણને 0.3% ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે આપણે બ્રોકરેજ હાઉસ તરફથી જોઈએ તો થોડીક પોઝિટિવ કોમેન્ટરી આપણને જોવા મળે છે. HSBCએ બ્રેન બીસ ઉપર આપણને ઓવરવેઇટ રેટિંગ અને 574ના લક્ષ્યાંક આપે છે, પરંતુ એમણે કોમેન્ટરીમાં બે વસ્તુ એક તો તેમણે તારીફ પણ કરી છે અને બુરાઈ પણ કરી છે. તારીફમાં એ છે કે એક તો આવક 100% વધી છે, EBITDA 20% વધ્યા, જે પસંદ આવ્યું છે, પરંતુ એમણે જે સેગમેન્ટ વાઇઝ જોઈએ તો પરિણામ અનુમાનથી નબળા આવ્યા છે, પરંતુ તેમણે પોઝિટિવ રેટિંગ આપે છે, ઓવરવેટ અને ટાર્ગેટ 574 આપે છે. કઈ રીતે સર આપણે જોઈશું અમિત સર, આપણને અહીંથી ફર્સ્ટ ક્રાય 365 ઉપર હાલ કારોબાર કરી રહ્યો છે સર. ફર્સ્ટ ક્રાયમાં જોવામાં આવે તો જ્યારે એનો એક આઈપીઓનું જે લિસ્ટિંગ હતું એનો પણ લો બ્રેક થયો તો એક નેગેટિવ મોમેન્ટમ કહેવાય છે કોઈ પણ સ્ટોક્સ માટે, અને જોવામાં આવે તો કોઈ પ્રોપર બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યા ડેલી ટાઈમ ફ્રેમમાં. ડેલીમાં જોવા આવે તો પ્રાઇસ હજુ પણ 89 ની એવરેજ નીચે ટ્રેડ કરી રહ્યું, તો મારા માનવા પ્રમાણે એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ હજુ પણ આવતા દિવસોમાં સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક વેટ કરવી જોઈએ પ્રોપર બ્રેકઆઉટની ટ્રેડ લાઇનના અને ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે છે. તો હાલમાં આ સ્ટોકને એક એવોઇડની સલાહ રહેશે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. સર, એક બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર તમે આજે હેવેલ્સને પસંદ કર્યું છે, તેનો કમ્પિટિટર અથવા તો એ સેગમેન્ટની કંપની RR કેબલ મારે ડિસ્કસ કરવું છે. બહુ મોટો ઘટાડો આવ્યો લિસ્ટિંગ પછી. 1900ના હાઈ છે, 1900થી નીચે 900, એટલે કે પૂરા 1000 રૂપિયા ઘટી 900થી બેઝ 3 અઠવાડિયા બનાવ્યો છે સર, અને ત્યાંથી આ ચોથું અઠવાડિયું છે જે બહુ બ્રિલિયન્ટ મૂવ આપી રહ્યો છે. સ્ટોક 1300 પર છે. શું તમને એવું લાગે છે ટ્રિપલ બોટમ બનાવીને સ્ટોક 1900 તરફ આગળ વધી રહ્યો છે RR કેબલ? RR કેબલને જોવામાં આવે તો પ્રાઇસમાં એક જે પ્રમાણે એક રિવર્સલ જોવા મળ્યું છે એક શાનદાર છે અને એક મારા માનવા પ્રમાણે અહીંયા ફર્સ્ટ વેવ કમ્પ્લીટ છે ને એક ABC પેટર્નનું ફોર્મેશન થઈ શકે છે. અહીંયા હું એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું 1400 ની આજુબાજુ, તો અહીંયાથી એક ડિક્લાઇન પાછો પોસિબલ છે. જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો પ્રાઇસ હજુ પણ કોઈ એવરેજ 89 એવરેજ નીચે ટ્રેડ કરી રહ્યો છે અને એક ફિબોનાસીનું રેઝિસ્ટન્સ અહીંયા જોઈ રહ્યો છું ઓલમોસ્ટ 1400 થી 1450 નો એક ઝોન છે જે એક રેઝિસ્ટન્સ આ સ્ટોકમાં બની શકે છે. તો એક ડિક્લાઇન પોસિબલ છે અને જો આ ડિક્લાઇનમાં પ્રાઇસ ઓલમોસ્ટ 1100 ની આજુબાજુ આવે તો આમાં એક રી એન્ટ્રી કરી શકાય છે અને જો 1100 નું જો લેવલ બ્રેકડાઉન થશે તો આ સ્ટોકને એવોઇડ કરવું જોઈએ. કદાચ એક પ્રીવિયસ લો બ્રેક કરી શકે છે, તો એક હાલમાં એવોઇડની સલાહ રહેશે અને વેટ એન્ડ વોચ કરવું જોઈએ 1100 ના લેવલમાં. ઓકે, RR કેબલ જે તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરો તો સેગિલિટી ઇન્ડિયા 5%નો આજે ઘટાડો જોવા મળ્યો છે. અહીંયા OFS તેઓ લઈને આવે છે. આજે નોન રિટેલ માટે અને આવતીકાલે રિટેલ પાર્ટિસિપેશન અહીંયાથી કરી શકશે રોકાણ, પરંતુ સેગિલિટીમાં એમની જે ફ્લો પ્રાઇસ છે 38 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને સ્ટોક ગઈકાલે 43 રૂપિયા હતો, પરંતુ આજે જે ઘટાડો આવ્યો સ્ટોક 40 રૂપિયા આજુબાજુ આવી ગયો છે. કઈ રીતે અહીંયાથી લેવલ રિવ્યૂ કરીશું આપણે સર સેગિલિટી ઇન્ડિયા માટે? સેગિલિટી ઇન્ડિયામાં જોવામાં આવે એક ફ્લેટ કરેક્શન પેટર્ન અહીંયા ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને પ્રાઇસ હાલમાં એક રીટેસ્ટ લેવલ ઉપર છે ઓલમોસ્ટ 38 ની આજુબાજુ. તો જો પ્રાઇસ જ્યાં સુધી 38 ની ઉપર છે 38 ની ઉપર છે તો એક
પોઝિટિવ વ્યૂ હું જોઈ રહ્યો છું અને ઉપરમાં 50 થી લઈને 55 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક બાય એન્ડ ડીપ્સ પણ કરી શકાય છે. સ્ટોપ લોસ તમને જણાવવા માંગીશ 36 સ્ટોપ લોસ સાથે આમાં બાય એન્ડ ડીપ્સ કરી શકાય છે 50 અને 55 ટાર્ગેટ માટે. 50 અને 55 ટાર્ગેટ્સ માટે આગળ જતા સેજિલિટી પર નજર તમારે રાખવાની રહેશે. થોડા નર્વસનેસવાળા સ્ટોક્સમાં કેમિકલ્સ બેઝિકલી આજે થોડું કદાચ નર્વસ થયું છે. એમાં પણ હું જોઉં છું સુમિતોમો કેમિકલ્સ તમે જુઓ 5.5% વેચવાલી છે. ફિનોલેક્સ 2.5% આસપાસની વેચવાલી છે. એટલે પહેલી આપણે સુમિતોમો કેમિકલ્સ સરખાસ નજર કરી લઈએ. બિકોઝ 500 સોફાર પ્રોટેક્ટેડ છે ઇન્ટ્રાડે, પણ જો 500 તૂટે છે તો શું, પહેલાં એ સમજવું જોઈએ. 5.5% નીચે છે આજે સુમિતોમો કેમિકલ્સ. સુમિટોમો કેમિકલ મારા માનવા પ્રમાણે એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. પ્રાઇસમાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ સારા એવા વોલ્યુમ થઈ ગયા, બાઇંગ પણ થયું છે અને પ્રાઇસ એક હાલમાં એક રીટેસ્ટ લેવલ છે. તો જ્યાં સુધી 490 ની પ્રાઇસ ઉપર છે ત્યાં સુધી મારા માનવા પ્રમાણે એક અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. પરંતુ 490 નું બ્રેકડાઉન થાય તો એક ફર્ધર ફોલ પોસિબલ છે. તો હાલમાં એક એવોઇડની સલાહ છે. જો આ લેવલની આજુબાજુ કોઈ રિવર્સલ પેટર્ન મળે છે તો ડેફિનેટલી આમાં એક રી એન્ટ્રી કરી શકાય છે 490 ના સ્ટોપ લોસ સાથે. જે બિલકુલ તો અહીંયાથી ખાસ કરીને ફોકસ કરીશું. સર, એક સ્ટોક આપણે વાત કરવી છે ફર્ટિલાઇઝરમાંથી છે, ચંબલ ફર્ટિલાઇઝર. આપણે જોયું હોય તો મે મહિનામાં આ સ્ટોક રોજ આપણને નવા રેકોર્ડ હાઈ બનાવતો હતો 700 ઉપર. ઇવન 740 આપણને એક વખત એમના રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે અને અત્યારે સ્ટોક 590 છે. એટલે કે ઓલ ટાઈમ હાઈથી ઓલરેડી 150 પોઈન્ટ સ્ટોક નીચે આવી ગયો છે. તો સર, આ જે ઘટાડાને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે જોવું જોઈએ સર. ચંબલ ફર્ટિલાઇઝર જોવામાં આવે તો વીકલી ટાઈમ ફ્રેમમાં એક નોન સ્ટોપ સેલિંગ જોવા મળ્યું છે અને જે તમે જુઓ છો તો એક મે મહિનાથી જે છે અહીંયા એક પણ રિવર્સલ કેન્ડલ જોવા નથી મળી. ને જોવાનું 13 મેથી અગર જોવામાં આવે તો નોન સ્ટોપ એક સેલિંગ જોવા મળ્યું છે આમાં ડેલી ટાઈમ ફ્રેમમાં પણ. અને એક જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે એક 597 એનું પણ બ્રેકડાઉન છે અને પ્રાઇસ હાલમાં ડેલીમાં 89 ની એવરેજ નીચે પણ અહીંયા ટ્રેડ કરી રહી છે. તો મારા માનવા પ્રમાણે એક લેવલ અહીંયા એચીવ કરી શકે છે 560 નું. તો એક વેટ કરવી જોઈએ 560 લેવલ માટે. કોઈ અહીંયા પ્રોપર ટ્રેડને પણ બ્રેકઆઉટ નથી મળી રહ્યા તો એક 560 લેવલ પાસે જો રિવર્સલ કેન્ડલ મળે છે તો આમાં એન્ટ્રી કરી શકાય છે. જો નથી મળતું અને જો બ્રેકડાઉન થઈ જાય છે તો આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. ત્યાર પછી તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે અને વેટ ઓન વોચની સલાહ રહેશે એક 560 લેવલ માટે. ક્લિયરલી. અને સર, છેલ્લે હવે સમય થયો છે રજા લેવાનો. પહેલાં તો ક્વિકલી માર્કેટનું ઓવરવ્યૂ. પહેલો પોણો કલાક કેવો લાગ્યો તમને? સપોર્ટ લેવાની કોશિશ તો વારંવાર થઈ રહી છે 750 આસપાસ. પહેલાં એ કમેન્ટ્રી આપી દો અને ત્યારબાદ આપના ડિસ્ક્લોઝર્સ જાણી લઈએ. સર, નિફ્ટીમાં અગર જોઈએ તો જે પ્રમાણે કીધું અગાઉ પણ એક 650 નો એક સપોર્ટ છે. મતલબ નિફ્ટી જ્યાં સુધી 24500 ની ઉપર સસ્ટેન છે તો ત્યાં સુધી એક બુલિશ મોમેન્ટમ જોઈ રહ્યો છો અને એક ઇન્ટ્રાડે સપોર્ટ તમે એક બે દિવસ માટે જોઈ શકો છો એક 24650 નો. તો જ્યાં સુધી 24650 ની ઉપર પ્રાઇસ છે તો એક અપસાઇડની મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે. આ એક જે છે એક ઇન્વર્ટેડ એબીસી પેટર્ન અહીંયા ફોર્મેશન થયું છે. એક કરેક્શનની પેટર્ન ઓલમોસ્ટ અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક અહીંયાથી રિવર્સલ અપસાઇડની પોસિબલ છે. તો એક 24500 સ્ટોપ લોસ સાથે એક નવી એન્ટ્રી પણ કરી શકાય છે નિફ્ટીમાં. અને આજે જે પણ સ્ટોક આપણે રેકમેન્ડ કરીએ છીએ મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. યુઝર ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો માર્કેટ્સ સોફાર અગેન કોશિશ સપોર્ટ લેવાની કરી રહ્યા છે. એ જ 24750 પ્રોટેક્ટ કરવાની કોશિશ પહેલાં તો થઈ રહી છે. જોઈએ સફળતા મળે છે કે નહીં. બેંક નિફ્ટીએ પણ 55000નો જે હાર્ડ કોર સપોર્ટ છે તેને ત્યાંથી સપોર્ટ લઈને આગળ આવવાની કોશિશ કરી છે. મિડ કેપ સ્મોલ કેપ અત્યારે ફિલહાલ કેશમાં, સ્મોલ કેપમાં ખરીદદારી, મિડ કેપમાં થોડી નર્વસનેસ, કોઈ ક્લેરિટી નથી. પણ હા, માર્કેટ સપોર્ટ લેવાની અથવા તો સપોર્ટ એરિયાને નજીક છે. પહેલું આપણું તારણ પહેલાં પોણા કલાકનું એ હોવું જોઈએ. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.